સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસીઈ ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસીઈ ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર હું અનિતા જોન. આજના આ શુભ દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં હું મારા બધા વિદ્યાર્થીઓને વિશ કરવા માગીશ અ વેરી 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 હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજના દિવસે આપણે એક પ્રણ લઈએ. દેશની સેવા કરવી એ બધાનો શોખ હોય છે, બધામાં જુનૂન હોય છે, પણ આપણે આપણા સૈનિકોની જેમ સરહદ ઉપર નથી જઈ શકતા તો એનો મતલબ એ નથી કે આપણે દેશની સેવા નહીં કરી શકીએ. આજે આપણે બધા, હું મારા બધા વિદ્યાર્થીઓ પાસે એક પ્રોમિસ માગીશ કે આપણે પણ દેશની સેવા માટે જે પણ આપણી પાસે જ્ઞાન છે એ જ્ઞાનનું આપણે દાન કરીશું. જેમ મને ઇંગ્લિશમાં ફાવટ છે એમ તમને પણ કાંક ને કાંક સબ્જેક્ટમાં તમને પણ ફાવટ હશે. વિદ્યાનું દાન એ મહાદાન એવું કહેવાય છે. રૂપિયા આપવા એ જરૂરી નથી, સરહદ ઉપર જવું એ જરૂરી નથી, પણ આપણી પાસે જે પણ નોલેજ છે આપણે એને સ્પ્રેડ કરીએ. કારણ કે રૂપિયા આપવાથી ઓછા થાય છે, પણ જ્ઞાન અને ખુશી આ બે એવી વસ્તુ છે કે જે આપવાથી હંમેશા વધે છે. તો આજના દિવસે હું તમારા બધા પાસે એક પ્રોમિસ માગીશ કે તમે જે કાંઈ પણ શીખો છો મારી પાસે, આઈસીઈના ટીમના બીજા મેમ્બર્સ પાસે કે બીજા કોઈ પણ સર પાસે, તમે જે શીખો છો એને તમે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો કે જે લોકોને થોડી ફાવટ ઓછી છે અથવા જે લોકો પાસે એવી કોઈ ફેસિલિટી નથી કે જેનાથી એ લોકો એનો જ્ઞાનનો વધારો કરી શકે. તો આવા સારા નિશ્ચય સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત. લેટ અસ બિગિન. આજે હું તમારા માટે 13મી ઓગસ્ટે જે પરીક્ષા લેવાની જીએમડીસીની એ પેપરનું સોલ્યુશન લઈને આવી છું. હા, ફરીથી એક વખત યાદ રાખજો કે આપણું ટેગલાઇન છે ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના. હું તમને અમુક ટ્રિક્સ શીખડાવીશ અને એ ટ્રિકથી આપણે પેપર સોલ્યુશન કરીશું. હવે અહીંયા હું ફરી એક વખત 2 સેકન્ડ માટે ઊભી રહી અને તમને લોકોને એક ક્લેરિફિકેશન આપીશ. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે, ઘણા વિદ્યાર્થીઓએ ચેલેન્જ પણ કર્યું છે કે મેડમ ટ્રાન્સલેશન કર્યા વગર તમે કેવી રીતે કરશો, એમ કરીને મને ક્વેશ્ચન્સ આપે છે, પણ એ ક્વેશ્ચન વોકેબ્લરીના હોય છે. હવે તમે સમજજો, હું તમને જે ટ્રાન્સલેશન કરવાની ના પાડું છું એ ઇંગ્લિશના ગ્રામરનું ટ્રાન્સલેશન કરવાની ના પાડું છું, કારણ કે એમાં જરૂર નથી. પણ જ્યારે તમે વોકેબ્લરી, તો વોકેબ્લરીને તો સમજણ હોવી જ જોઈએ ડેફિનેટલી. વોકેબ્લરીમાં આપણે નબળા છીએ, એટલા માટે હું તમને એવી ટ્રિક્સ આપું છું કે જેનાથી તમે ગ્રામરના માર્ક્સ ખેંચી શકો ટ્રાન્સલેશન કર્યા વિના. સો પ્લીઝ મને ક્વેશ્ચન્સ પૂછો એ પહેલાં તમે તમારો ક્વેશ્ચન તપાસજો. વોકેબ્લરીનો ક્વેશ્ચન હશે તો તમારે ડેફિનેટલી ગુજરાતી સમજવું પડશે. ભાષાંતર ગ્રામરમાં કરવાની જરૂર નથી. તો બેટા પ્લીઝ તમે લોકો ક્વેશ્ચન્સ આપો એ પહેલાં થોડું સમજી વિચારીને ક્વેશ્ચન આપો, પણ તમારા ક્વેશ્ચન્સ મોસ્ટ વેલકમ છે. સો આજનો આપણો પહેલો ક્વેશ્ચન: ધ પોલીસ કોટ ધ થીફ બ્લેન્ક ધ કોર્નર ઓફ કેસ્કેડ એન્ડ પ્લમ સ્ટ્રીટ. હવે આમાં આ પહેલો જ ક્વેશ્ચન જે છે એમાં સૌથી પહેલાં હું તમને કહી દઈશ કે હું જ્યારે પણ પેપર સોલ્યુશન લઉં છું ત્યારે હું આન્સર કીઝ જોતી નથી. હું આન્સર ગ્રામરના નિયમ પ્રમાણે આપું છું. ઓકે, એટલે તમારે ક્રોસ વેરીફાઈ કરવાનું હશે કે આન્સર કીમાં આ જ આન્સર આપ્યો છે કે નહીં, કારણ કે મને ખ્યાલ નથી, મેં જોયેલું નથી. હવે ધ પોલીસ કોટ ધ થીફ બ્લેન્ક ધ કોર્નર ઓફ કેસ્કેડ એન્ડ પ્લમ સ્ટ્રીટ. હવે આમાં કોન્ટ્રોવર્સી છે. ચોક્કસ જગ્યા છે, આ ચોક્કસ જગ્યા છે એટલે આન્સર એટ આવવો જોઈએ. પણ હવે તમે સાંભળજો, અહીંયા આપ્યું છે કોટ ધ થીફ. આમાં પકડવાની વાત કરી છે, મળવાની વાત નથી કરી. આ પોલીસ છે ને એ થીફને મળી નહોતી. જો મળ્યા હોય અને ચોક્કસ જગ્યા હોય તો એટ આવે, પણ જ્યારે પકડવાની વાત હોય ને ત્યારે ગ્રામરના નિયમ પ્રમાણે ફ્રોમ આવવું જોઈએ. સમજાઈ ગયું? આઈ વિલ કેચ યુ એટ ધ કાફે. ચાલ આપણે કાફેમાં મળીએ છીએ. કેચ એટ તો મળવું થશે, કેચ એટ તો મળવું થશે અને કેચ ફ્રોમ પકડવું થશે.
હવે તમે વિચારી લેજો કે પોલીસ હોય એ થીફને મળે કે પકડે. આન્સર ફ્રોમ આવવો જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 લખતા જાજો સાથે. ધ પ્રોફેસર બ્લેન્ક સાઉથ આફ્રિકા અમેઝડ ધ અમેરિકન સ્ટુડન્ટ્સ વિથ ધેર સ્ટોરીઝ with her story, sorry. પ્રોફેસર બ્લેન્ક સાઉથ આફ્રિકા. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જો બિલોંગ આપ્યું હોય, આપણે કોઈ પણ શહેરના છીએ. નાઉ સે ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું તો આઈ બિલોંગ ટુ રાજકોટ. હવે સાંભળજો, આઈ બિલોંગ તો એની સાથે ટુ આવે, પણ આઈ એમ ફ્રોમ રાજકોટ. તો જ્યારે પણ તમે વતનની વાત કરતા હો ત્યારે બે પ્રેપોઝિશનનો યુઝ થઈ શકે, ટુ અને ફ્રોમ. જો બિલોંગ આપેલું હોય તો ટુ, અહીંયા આપ્યું છે ધ પ્રોફેસર બ્લેન્ક સાઉથ આફ્રિકા, એટલા માટે અહીંયા જવાબ આવશે ફ્રોમ. ધ પ્રોફેસર ફ્રોમ સાઉથ આફ્રિકા. ઓકે, ટ્રાન્સલેશન કરવાનું જ નથી. આમાં આખા વાક્યમાં કેવા શું માગે છે એ આપણે જોવાનું નથી. એકો એક શબ્દના ટ્રાન્સલેશન નહીં કરવાના. હું ફરી તમને કહીશ કે ટીચર જો અહીંયા ટ્રાન્સલેશન કરીને સમજાવશે તો વિદ્યાર્થીને પણ પરીક્ષામાં ટ્રાન્સલેશન કરવાનું મન થશે. હું અત્યારે તમને પેપર કઈ રીતે આપવાનું એ તમને સમજાવું છું સાથે સાથે. માય પેરેન્ટ્સ હેવ બીન મેરિડ બ્લેન્ક 49 years. હેવ બીન આપેલું છે, એનાથી કાંઈ ફરક નથી પડતો. ફરક કેનાથી પડે છે? આનાથી. હવે તમે જોઈ લેજો, મેં તમને સિન્સ અને ફોર આ બંનેનો તમને એક શોર્ટકટ આપેલી હતી. ફોરની બાજુમાં તમને હંમેશા નંબર દેખાશે, અને નંબર એડજેક્ટિવ કહેવાય છે, અને પછી તમને ટાઈમ એક્સપ્રેશન આપશે. ટાઈમ એક્સપ્રેશન એટલે શું? અવર્સ, વીક્સ, ડેઝ, મંથ્સ, યર્સ. અહીંયા તમે જોશો આંકડો આપેલો છે અને બાજુમાં ટાઈમ એક્સપ્રેશન આપેલું છે, એટલે આપણો જવાબ આવશે ફોર. આ એની શોર્ટકટ છે. અને હજી એક વસ્તુ તમને કહી દઈશ કે આ જે ફોર છે એ ટેન્સના આધારિત નથી. જો તમે એવું વિચારતા હો કે મેડમ અહીંયા હેવ બીન આપ્યું છે એટલા માટે સિન્સ અથવા ફોર આવે, તો આ ખોટું છે. કારણ કે સિન્સ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે જ આવશે, પણ ફોર છે એ બધા કાળ માટે આવી શકે છે, બધા કાળ માટે વાપરી શકાય છે. યેસ્ટરડે, હવે તમે જોજો, યેસ્ટરડે I slept for 4 hours. કયો કાળ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ ફોરનો ઉપયોગ થઈ શકે છે. એટલે બિલકુલ આના આધારે તમે ફોર મૂકી આવ્યા તો યાદ રાખજો, આમાં તમને સાચો માર્ક મળી ગયો. પણ આવો કોઈ વાક્ય આવ્યું તો યાદ રાખજો કે ફોર છે તે બધા કાળ માટે વપરાશે. સિન્સ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાશે. ઓકે, ચલો નેક્સ્ટ. લુક એટ ધ જાયન્ટ મેન, હેવ યુ એવર સીન અ બ્લેન્ક વન. હવે અહીંયા એકદમ વ્યવસ્થિત સમજવાની વસ્તુ છે. જો તમે ફરીથી ટ્રાન્સલેશન ના કરતા, મને ખબર નથી આન્સર કીમાં શું આપ્યું છે, પણ ગ્રામરના નિયમ પ્રમાણે આન્સર આવવો જોઈએ ટોલર. હું તમને એક રીઝન કહું છું. હવે તમે કહેશો કે મેડમ અહીંયા તો અ આપ્યું છે, તો અ સાથે કમ્પેરેટિવ ડિગ્રી કેવી રીતે આવી શકે? અ સાથે તો પોઝિટિવ ડિગ્રી આવે. પણ અહીંયા આપણે વાક્યને સમજવાનું છે. લુક એટ ધેટ જાયન્ટ મેન. જાયન્ટ એટલે ઊંચો, ખૂબ ઊંચો. લુક એટ ધેટ જાયન્ટ મેન. તમે આનાથી ઊંચો ક્યાંય જોયો છે? હેવ યુ એવર સીન અ ટોલર વન? કમ્પેરિઝન છે, આ અને આની વચ્ચે કમ્પેરિઝન છે કે આ ઊંચો વ્યક્તિ છે એનાથી ઊંચો તમે જોયો છે, એટલા માટે અહીંયા આન્સર આવવો જોઈએ ટોલર. ગોટ ઇટ? ચલો હું હજી એક તમને વાક્ય સમજાવી દઉં. ધીસ ઇઝ એન ઇઝી ક્વેશ્ચન. I haven't seen an blank one. હવે હું તમને અહીં આપું છું ઇઝી અને ઇઝીયર. ચલો, આ તો ઇઝી ક્વેશ્ચન છે. મેં આનાથી ઇઝી તો જોયો જ નથી. ટ્રાન્સલેશન કરવું છે ને એટલે કરાવું છું.
This is an easy question. I haven't seen an easier one. Easier એટલા માટે કારણ કે આની કમ્પેરિઝન હું આની સાથે કરું છું અને જ્યારે તુલના કરતા હોય ત્યારે હંમેશા કમ્પેરેટિવ ડિગ્રી લખાશે. ડન. ચલો. માય રૂમ ઇઝ એકદમ સિમ્પલ હતો, અહીંયા ધ્યાન આપેલું છે એટલા માટે અહીંયા ER આવશે. ઓકે. માય રૂમ ઇઝ ક્લીનર ધેન એનીબડી એલ્સીસ રૂમ. આપણે બીજું કાંઈ જોવાની જરૂર નથી, ધ્યાન હોય એ હંમેશા કમ્પેરેટિવ ડિગ્રીમાં જ વપરાશે. ઓકે. આ આપણે તો બધાને ખ્યાલ જ છે. આઈ ડિડન્ટ ગેટ બ્લેન્ક સ્લીપ લાસ્ટ નાઇટ. તમે પણ આટલી જ ઝડપથી કરી શકશો જેટલી ઝડપથી હું કરું છું, કારણ કે આમાં ગ્રામરના એ જ નિયમ છે કે જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. તમે એપ્લિકેશન લીધી હોય ના લીધી હોય, તમે આપણા યુટ્યુબના લેક્ચર્સ જોયા હોય તો તમને ખ્યાલ પડી જ જશે કે ટ્રાન્સલેશન કર્યા વગર જ કરવાનું છે. અને આ બધું જે છે ને એ સમય જેને સમય બચાવતા આવડતું હશે એ લોકો પાસ થઈને આગળ નીકળી જશે અને બાકી ટ્રાન્સલેશન કરવામાં રહી જશે. હું ફરી એક વખત તમને રિક્વેસ્ટ કરીશ. હવે તમે જુઓ અહીંયા આપણે કેવી રીતે કરવાનું છે. આઈ ડિડન્ટ ગેટ બ્લેન્ક સ્લીપ. હવે આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? સ્લીપ. કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ? અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ સાથે મેની આવે, નો આવે, ફ્યુ આવે, નો આવે. થિયરી ઓફ એલિમિનેશન, બે નકામાં કાઢી નાખો. હવે મારી પાસે છે મચ અને સમ. આ બંને અનકાઉન્ટેબલ માટે આવી શકે. ફરીથી યાદ કરો, સમ એટલા માટે નહીં આવે કારણ કે આ પોઝિટિવ સેન્ટેન્સ માટે જ વપરાય છે. અહીંયા જો એની હોત તો આવી શકત. યાદ છે? સમ છે એ ફક્ત પોઝિટિવ સેન્ટેન્સ માટે. આઈ ગોટ સમ સ્લીપ લાસ્ટ નાઇટ તો સમ આવી શકે, પણ અહીંયા શું આપ્યું છે? આઈ ડિડન્ટ ગેટ. એની સાથે સમ આવી શકે નહીં. મારો જવાબ છે મચ. ક્યાં ભાષાંતરની જરૂર પડી? સ્પીડ. ઓકે. સ્પીડ એન્ડ એક્યુરસી. ચલો. આઈ ડોન્ટ હેવ બ્લેન્ક ફ્રેન્ડ્સ. હવે ફરીથી આપણે ગ્રામરના નિયમ પ્રમાણે ટ્રાન્સલેશન કરવું જ નથી. આઈ ડોન્ટ હેવ બ્લેન્ક ફ્રેન્ડ્સ. કોઈની સાથે કમ્પેર કરીએ છીએ, ધ્યાન શબ્દ આપ્યો છે તો અહીંયા આ તો આવશે જ નહીં, આ પણ આવશે નહીં કારણ કે મોર કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ ધેન યુ. કમ્પેરેટિવ છે નહીં એટલે આ બંને કાઢી નાખ્યું. હવે આ ફ્રેન્ડ્સ છે એ બહુવચન છે એટલે મેની પણ આવી શકે, અહીંયા પણ મેની છે. હવે હું તમને એક ટ્રીક સમજાવું છું. સો મેની જે છે એ હકારાત્મક વાક્ય માટે આવે કારણ કે એ ઉદ્ગાર છે. ઉદ્ગાર છે. સો મેની ફ્રેન્ડ્સ અને અહીંયા નેગેટિવ છે. સો મેની એટલે કેટલા બધા. હવે તમે ટ્રાન્સલેશન કરો અને પછી સમજો કે મારે કેટલા બધા ફ્રેન્ડ્સ નથી એવું ના બોલીએ. કેટલા બધા ફ્રેન્ડ્સ નથી નેગેટિવમાં ન આવી શકે એટલા માટે મારો જવાબ છે આઈ ડોન્ટ હેવ મેની ફ્રેન્ડ્સ. સો મેની હંમેશા ઉદ્ગાર માટે, આશ્ચર્ય માટે, અને તમે નેગેટિવમાં આશ્ચર્ય વ્યક્ત ના કરી શકો. ઓકે. ચલો નેક્સ્ટ. ધ સેન્ડવિચ ટેસ્ટ્સ. હવે જે લોકોએ પણ એપ લીધી છે એ લોકોને ખ્યાલ હશે અમુક એવા ક્રિયાપદ છે કે જેની બાજુમાં હંમેશા વિશેષણ આવે. એ ક્રિયાપદ કયા કયા છે? લુક, ટેસ્ટ, સીમ, અપિયર, ફીલ. આવું મેં તમને એક નાનકડું લિસ્ટ આપ્યું છે. એ લિસ્ટની બાજુમાં હંમેશા વિશેષણ આવે. આ બધામાંથી વિશેષણ કયું છે એ તમે જોઈ લ્યો. વિશેષણ આ છે, ઓફુલ. ધીસ સેન્ડવિચ ટેસ્ટ્સ ઓફુલ. હવે તમે સાંભળજો. ક્રિયાપદની બાજુમાં મોટા ભાગે આ શબ્દોની સિવાય ક્રિયાપદની બાજુમાં હંમેશા ક્રિયા વિશેષણ આવે. ફોર એક્ઝામ્પલ, શી લુક્ડ એટ મી બ્લેન્ક. હવે અહીંયા લુક્ડ એટ છે ને, લુક્ડ નથી. લુક અને લુક્ડ એટ બેમાં ફરક છે. લુક એટ એટલે જોવું અને લુક એટલે દેખાવું. આજે તમે કેટલા સુંદર દેખાવ છો અને તમે મારી સામે જોવો છો તો લુક અને લુક એટ. તો આ લુક હોય તો બાજુમાં વિશેષણ આવે અને અહીંયા લુક્ડ એટ છે તો બાજુમાં ક્રિયા વિશેષણ આવે. તો અહીંયા આન્સર આવવો જોઈએ ડી.
કારણ કે ક્રિયાપદની બાજુમાં હંમેશા ક્રિયા વિશેષણ આવે, ગ્રામરનો નિયમ. ઓકે, ચલો. એવરીવન બ્લેન્ક ધ પ્રિન્સિપલ એગ્રીડ વિથ મી. એવરીવન બ્લેન્ક ધ પ્રિન્સિપલ, અહીં આન્સર શું આવશે? એક્સેપ્ટ, સિવાય. એવરીવન પ્રિન્સિપલ સિવાય. એવરીવન એગ્રીડ વિથ મી. આને વોકેબ્લરીનો પ્રશ્ન કહેવાય. હવે આમાં તમે ચેલેન્જ ના કરી શકો કે મેડમ આ ટ્રાન્સલેશન વગર, કારણ કે આ વોકેબ્લરીનો ક્વેશ્ચન છે અને વોકેબ્લરીમાં તો તમને ડેફિનેટલી આનો મિનિંગ આવડવો જોઈએ. અનુવાદ કરવાની જરૂર નથી, આખા વાક્યની અનુવાદ કરવાની જરૂર નથી, પણ આ જે શબ્દ છે એનો અર્થ તમને આવડવો જોઈએ. ઓકે, તો અહીંયા આન્સર આવશે એક્સેપ્ટ, કારણ કે એક્સેપ્ટનો મિનિંગ થાય છે સિવાય. જોડણી ભૂલ કાઢતા નહીં પ્લીઝ. ઓકે, સિવાય. ચલો ડન. અગેન્સ્ટ ક્યારે આવે? તમે કોઈની વિરુદ્ધમાં બોલતા હો, કોઈની વિરુદ્ધમાં મેચ રમતા હો, ડોન્ટ ટોક અગેન્સ્ટ યોર પેરેન્ટ્સ, તો ત્યારે અગેન્સ્ટ આવે. ચલો નેક્સ્ટ. વી ડ્રો બ્લેન્ક ધ કોસ્ટ લાઇન ઓફ માંડવી. હવે અહીંયા કોસ્ટ લાઇન આપેલું છે. કોસ્ટ લાઇન, કોસ્ટ લાઇન એટલે દરિયા કિનારો. તો દરિયા કિનારામાં થ્રુ તો આવે જ નહીં. ડાયરેક્ટ મેં થ્રુ એટલા માટે ઉપાડ્યું કારણ કે સ્ટુડન્ટ્સે પૂછેલું છે મને કે મેડમ આમાં થ્રુ ન આવી શકે. થ્રુ એટલા માટે ન આવે કારણ કે ફરીથી મેં તમને એક શોર્ટકટ આપેલી છે. થ્રુ તમારે કેવી રીતે યાદ રાખવાનું કે એક બાજુથી એન્ટ્રી હોય અને બીજી બાજુથી એક્ઝિટ હોય ત્યારે થ્રુનો મિનિંગ આર પાર થાય છે. પણ આપણે કેવી રીતે યાદ રાખશું? એક બાજુથી એન્ટ્રી, બીજી બાજુથી એક્ઝિટ. હવે આ તો દરિયા કિનારો છે, એમાં એન્ટ્રી અને એક્ઝિટ હોઈ શકે? દરિયા કિનારામાં એન્ટ્રી અને એક્ઝિટ હોઈ શકે? હા, ટનલ હોય, ટનલ છે, ફોરેસ્ટ છે, આવા જે શબ્દો હોય ને ત્યાં તમે થ્રુ મૂકી શકો. વી વોકડ થ્રુ ધ ફોરેસ્ટ, ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. પણ આ તો દરિયા કિનારો છે, એમાં ક્યાં આપણને એન્ટ્રી એક્ઝિટ મળવાની છે? અલોંગ. અલોંગ એટલે શું થાય? સાથે સાથે. ઓકે, ચલો. ઓકે, નાનકડી જાહેરાત કરી દઉં, કારણ કે હા ઇન્ડિવિજ્યુઅલી છોકરાઓ પૂછતા હોય છે તો સોરી ઘણી વખત જવાબ દેવાનો રહી જાય છે, કારણ કે બહાના તો ઘણા બધા હોય છે પણ હું બહાના નહીં કાઢું. પણ અત્યારે એક નાનકડી જાહેરાત કરી દઈશ. જે લોકોએ પણ હજી સુધી લીધો નથી અને લેવા માગે છે તો એ લોકો આઈસ ક્લિક્સ ડાઉનલોડ કરે અને એમાં તમને કોર્સ વાઇઝ પણ મળશે. ઘણા બધા કોર્સીસ આપણે મૂક્યા છે અને આઈસીઈની ટીમને તો તમે જાણો જ છો, વન ઓફ ધી બેસ્ટ ટીમ્સ ઇન ગુજરાત. અને એની સાથે માની લો કે તમારે અમુક સબ્જેક્ટ્સ તમારા ક્લિયર છે અને ઇન્ડિવિજ્યુઅલ કોઈ સબ્જેક્ટ લેવો છે કે ભારતનો ઇતિહાસ, ભૂગોળ, ઇંગ્લિશ, તો તમે સબ્જેક્ટ વાઇઝ પણ લઈ શકો છો. પ્રોમો કોડ તો તમને ખ્યાલ જ છે, અનિતા 10નો ઉપયોગ કરો. અપડેટ્સ આપતી રહું છું. હવે હજી એક વસ્તુ અહીંયા ક્લેરિફાઈ કરવા માંગીશ. ઇંગ્લિશ જે છે ને એ સમુદ્ર છે, બધું પાણી પીવું તમારા માટે જરૂરી નથી. એટલે આપણે જે એક્ઝામ ટાર્ગેટ કરતા હોય, હવે આમાં મેં જે કોર્સ મૂક્યો છે એ ક્લાસ 3 અને સુપર ક્લાસ 3, એના માટે જેટલું જરૂરી છે એ બધું આમાં મૂકી દીધું છે. તો તમને 500-600 વિડીયો નહીં દેખાય, કારણ કે મેં એટલું જ પીરસ્યું છે જેટલું મારા છોકરાઓ ખાઈ શકશે અને ખાવાની જરૂર છે. તમારા માટે જેટલું પોષણની જરૂર છે એ બધું આમાં આપી ચૂકી છું અને અપડેટ આપતી રહું છું. તો વિશ્વાસ રાખી અને એટલું કરી નાખજો. અને ગુડ ન્યૂઝ એ પણ છે કે હું મારા પીએસઆઈના સ્ટુડન્ટ્સ માટે એક અલગથી વોકેબ્લરીનો કોર્સ લોન્ચ કરવાની છું ટૂંક સમયમાં. તો વોકેબ્લરી આપણને જે 55 માર્ક્સનું વોકેબ્લરી પૂછાય છે, 50-55 માર્ક્સનું પૂછાય છે, એ તમે એમાંથી કરી લેજો. આમાં પણ મેં વોકેબ્લરી તો આપી જ છે, તો એ તમે કરતા જજો. ચલો. શ્યોરલી યુ આર નોટ કાઉન્ટિંગ ઓન હિમ ફોર હેલ્પ. કાઉન્ટિંગ ઓન, આ ઓલરેડી ફ્રેઝલ વર્બમાં આપણે ભણી ચૂકીએ છીએ. ફિક્સ્ડ પ્રેપોઝિશન, ફિક્સ્ડ પ્રેપોઝિશનમાં કાઉન્ટ ઓન, ડિપેન્ડ ઓન, રિલાય ઓન, ત્રણેયનો મિનિંગ સરખો જ થશે. કાઉન્ટ ઓન, ડિપેન્ડ ઓન અને રિલાય ઓન, આ ત્રણેયનો મિનિંગ થાય છે આધાર રાખવો. આધાર રાખવો. ઓકે, આધાર રાખવો. એટલા માટે રિલાયેબલ, રિલાયન્સ કંપની. ઓકે, સો યુ આર નોટ, અહીંયા કીધું છે કે યુ આર નોટ કાઉન્ટિંગ ઓન હિમ ફોર હેલ્પ. યુ આર નોટ કાઉન્ટિંગ ઓન હિમ. હી ઇઝ ટોટલી,
હવે જે આપણે આધાર ક્યારે ના રાખીએ, એ રિલાયબલ હોય તો કે રિલાયબલ ના હોય તો. અનકાઉન્ટેબલ નહીં આવે, કારણ કે કાઉન્ટ એટલે ગણવું થાય. હવે તમે સમજો ડિફરન્સ. ટુ કાઉન્ટ મીન્સ કાઉન્ટ, ગણવું, અને કાઉન્ટ ઓન ફ્રેઝલ વર્બ છે. કાઉન્ટ ઓન એટલે આધાર રાખવો, એટલે અનકાઉન્ટેબલ ના આવી શકે, અનરિલાયેબલ. ઓકે, ચલો આ શબ્દો જો તમે યાદ રાખ્યા હોય ને, બહુ થોડાક જ શબ્દો આપ્યા છે એવા કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એક વખત જોઈ લેજો તમે. ઇટ ઇઝ વેરી બ્લેન્ક વર્ક, આઈ ગેટ ઓફુલી ટાયર્ડ બાય ધ ટાઈમ આઈ ફિનિશ ફોર ધ ડે. હવે તમે જુઓ, આઈ ગેટ ઓફુલી ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકી જવું. તો થાકી જવું તો આ કામ કેવું હશે? આ કામ રિવોર્ડિંગ હશે? આ તો પોઝિટિવ છે, રિવોર્ડિંગ કામ. હવે રિવોર્ડ્સ મળતા હોય તો કોણ થાક્યા? હવે તમને ખબર જ છે કે આ લેક્ચર ભર્યા પછી નોકરી તમારી પાકી એવું માની લો કે કોઈ કહી દે તમને, તો તમને થાક લાગશે? નો. રિવોર્ડિંગ હોય તો થાક ના લાગે. સ્ટેડી જોબમાં પણ થાક ના લાગે. સ્ટેડી, એક સરખું. ઇમ્પોર્ટન્ટ વર્ક, ડિમાન્ડિંગ વર્ક. ધ વર્ક ઇઝ વેરી ડિમાન્ડિંગ. ટીચિંગ ઇઝ અ ડિમાન્ડિંગ જોબ. કોઈ પણ કામમાં જરૂર કરતાં વધારે મહેનત પડતી હોય તેને ડિમાન્ડિંગ વર્ક કહેવાશે. આ તમે ખાસ યાદ રાખી લેજો. ડિમાન્ડિંગ વર્ક એટલે જેમાં જે આપણી મહેનત માગી લે છે. માગવું એટલે ડિમાન્ડ કરવી, અને તો જ આપણે થાકી જઈએ. ઓકે, ખાલી આ વર્ડથી તમે આન્સર ગોતી શકશો. ઓકે, અહીંયા શું કહે છે? આઈ ગેટ ઓફુલી ટાયર્ડ. ટાયર્ડ ક્યારે થઈએ? કે જ્યારે આપણી પાસેથી બહુ કામ માગી લીધું હોય. આ કામ છે બહુ મહેનત માગી લે છે. ડિમાન્ડિંગ ટાસ્ક. ઘણી બધી એવી જોબ હોય છે કે જે બહુ ડિમાન્ડિંગ હોય છે. આજના દિવસે ફરીથી એક વખત યાદ કરી લઈએ. આપણા સોલ્જર્સ, ડિમાન્ડિંગ ટાસ્ક, 24/7. Come to India and blank all these places where history lives on. Come to India and blank all these places. હવે ઇન્વેન્ટ તો કરવાનું હોય નહીં, કારણ કે ઇન્વેન્ટ કઈ વસ્તુ થાય કે જે છે જ નહીં, અને નવી શોધ થતી હોય ને તો એને ઇન્વેન્ટ કહેવાય. અને જે ઓલરેડી છે અને તમે એની શોધ કરો છો તો એને કહેવાય છે ડિસ્કવર. જે વસ્તુ છે જ નહીં અને એની શોધ થાય છે તો ઇન્વેન્ટ. પણ અહીંયા કહે છે કમ ટુ ઇન્ડિયા, અને ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાઓ છે એને ગોતવાની છે, એટલા માટે કહેવાય છે ડિસ્કવર. મેમરાઇઝ એટલે તમને ખબર જ છે, યાદ રાખવું. જગ્યાને કંઈ યાદ રાખવાની હોય નહીં. આપણે કોઈને ઇન્વાઇટ કરીએ છીએ કે આવ અને ડિસ્કવર કર. ચલો, ગુડ. બાય લીપ્સ એન્ડ બાઉન્સ. હવે આ ઇડિયમ એન્ડ ફ્રેઝ છે. એક જ શબ્દ તમને આવડે ને તો તમને આ ચારમાંથી તરત જ ઓપ્શન મળી જશે. લીપ એટલે હરણ ફાળ ભરવી. લીપ યર હંમેશા 4 વર્ષે આવે છે. 4 વર્ષે એકવાર મોટો કૂદકો મારે. લીપ એટલે મોટો કૂદકો મારવો. અને કૂદકો મારતા હોય તો કામ શું થાય? વેરી ફાસ્ટ. ઓકે, ચલો, ગુડ. એટ ડેગર્સ ડ્રોન. ડેગર્સ એટલે ખંજર. બસ આટલું આપણને જો આવડે ને. ડ્રો એટલે કાઢવું. વાતમાં ખંજર કાઢે. આપણે વિથડ્રો કરીએ ને, પૈસા કાઢીએ. ડ્રો યોર અટેન્શન. ઓકે, સો કાઢવું એટલે ડ્રો. તો ડેગર્સ એટલે ખંજર. આ ખાસ લખી લેજો. અને ખંજર ક્યારે કાઢે? કોણ કાઢે? કે જે લોકોમાં દુશ્મનાવટ હોય. દુશ્મનાવટ હોય ત્યાં ખંજર નીકળે. એટલા માટે અહીંયા આન્સર આવશે એટ એનમિટી. ચલો, વેરી ગુડ. અ મેન ઓફ સ્ટ્રો. અ મેન ઓફ સ્ટ્રો. અ મેન ઓફ સ્ટ્રો એટલે શું? હવે સૌથી પહેલાં તો આપણે કહીએ સ્ટ્રો. સ્ટ્રો એટલે તણખલું. હા, આપણે જે જ્યુસ પીએ એને પણ સ્ટ્રો જ કહેવાય. પણ આ જ્યાંથી બન્યું છે ને ઇડિયમ, એ તમને શબ્દ કહું છું. સ્ટ્રો એટલે તણખલું. હવે તણખલું છે ને, હવા જે બાજુ હોય એ બાજુ ઉડવા માંડે. એનું પોતાનું કાંઈ વજૂદ જ ના હોય. લોટા જેવા બધી બાજુ દડે. હવે તમે જોઈ લો આમાં શું આવતું હોય છે? અ પર્સન હુ હેઝ નો ઇન્ફ્લુઅન્સ. એના પોતામાં કાંઈ છે જ નહીં, ખોખલું. નો ઇન્ફ્લુઅન્સ એટ ઓલ. જે ઇન્ફ્લુઅન્સ દેખાડે ત્યાં જતા રહે.
એને કહેવાય અ મેન ઓફ સ્ટ્રો, જેના ઉપર આપણે ભરોસો રાખી શકીએ નહીં. ઓકે, અહીંયા ઇન્ફ્લુઅન્સ આપ્યું છે, તમને આવું પણ આપી શકે એન અનરિલાયબલ પર્સન. એન અનરિલાયબલ પર્સન. ઓકે, સમ ઓફ ધ રાઈસ બ્લેન્ક સ્ટીલ લેફ્ટ. હવે સમ છે એ સિંગ્યુલરમાં પણ વપરાશે, પ્લુરલમાં પણ વપરાશે. એની બાજુમાં તમારે જોવાનું રહેશે. જો સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ હોત, ઓકે, સૌથી પહેલાં થિયરી ઓફ એલિમિનેશન 2 નકામાં કાઢી નાખીએ. ઓકે, હવે અહીંયા આપ્યું છે સ્ટીલ લેફ્ટ. હવે ઘણા વિદ્યાર્થીઓએ, તમારામાંથી પણ કોક હશે, તમે વિચારજો, અહીંયા સ્ટીલ જોઈ અને હેઝ કરી આવ્યા છે. એવા કેટલા વિદ્યાર્થીઓ છો કે આ સ્ટીલ છે નહીં તો હેઝમાં આવે? પણ તમે કેમ ભૂલી ગયા કે તમને ચોખ્ખું કીધેલું છે બ્લેન્કની બાજુમાં જ્યારે વિશેષણ આપેલું હોય તો હંમેશા ટુ બીનો નિયમ આવે, ટુ બીનું રૂપ જ આવે. મારા બધા ઓનલાઈન અને ઓફલાઈનના વિદ્યાર્થીઓને આ નિયમ ખબર છે, કારણ કે આપણે ટ્રાન્સલેશન કરતા નથી. લેફ્ટ વિશેષણ છે, વિશેષણ છે એની બાજુમાં હેઝ હેવ તો આવે જ નહીં, એટલે 2 નકામાં કયા કાઢશું? સૌથી પહેલા આ 2 જ કાઢ્યા હશે. હવે તમે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરો. રાઈસ છે અનકાઉન્ટેબલ છે, એટલે મારો જવાબ આવશે ઇઝ. નો સ્કોપ ફોર ટ્રાન્સલેશન. શબ્દની ઓળખ આપણને હોવી જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે આપણા એપમાં બહુ વ્યવસ્થિત પાર્ટ્સ ઓફ સ્પીચ કર્યા છે. શબ્દને જોઈ અને એને ઓળખતા શીખો કે આ કઈ ફેમિલીનું મેમ્બર છે. નાઉન છે, એડજેક્ટિવ છે, પ્રોનાઉન છે. આ તમારે ખાસ જોવાનું છે. Measles blank a common disease among children. Some nouns are always singular. Measles, mumps, rickets, નાનકડું લિસ્ટ આપેલું છે તમને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં. જે રીતે some nouns are always plural, like police, cattle, poultry, એ સેક્શનમાં જઈને એક વખત જોઈ લ્યો. measles જે છે એ સિંગ્યુલર આવશે. ફરીથી હેઝ એટલા માટે નથી મૂકવાનું કારણ કે બાજુમાં એડજેક્ટિવ આપેલું છે, ઇઝ આવશે, હેઝ આવશે નહીં, એટલે આપણે હેઝ પહેલાં કાઢી નાખવાનું. હવે આપણી પાસે આર, વેર અને ઇઝ છે. પછી તમે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરો. ઓકે, ચલો, ગુડ. મેની અ મેન. હા, સ્માઇલ આવી જાય છે છોકરાઓના ફેસ ઉપર, કારણ કે આ ખાસ લખાવેલું છે કે મેની જેવો શબ્દ નહીં આપે તમને, કારણ કે મેની એટલે ઘણા બધા, બધાને ખબર હશે. આપણે ફોર્મ્યુલા આવી રીતે લખાવી છે, મેની પ્લસ પ્લુરલ નાઉન, પ્લુરલ વર્બ, અને મેની અ પ્લસ સિંગ્યુલર નાઉન અને સિંગ્યુલર વર્બ. જોઈ લો તમારી બુકમાં, એપમાંથી જો તમે નોટ બનાવી હશે તો આવું લખેલું જ હશે 100%. ઓકે, હવે તમે જોશો મેની અ મેન, તો આ તો કાઢી જ નાખીએ, હેવ અને વેર, કારણ કે બહુ વચનમાં આવે. બ્લેન્ક સફર્ડ ડ્યુરિંગ પાર્ટીશન. વર્બ 3 આપેલું છે, એટલા માટે ઇઝ પણ નહીં આવે. મારો જવાબ છે હેઝ. મેની અ મેન હેઝ સફર્ડ. વર્બ 3 છે, એક્ટિવ વોઇસ છે. કોણે સફર કર્યું? કોણેનો જવાબ મળી ગયો તમને. સબ્જેક્ટ છે, વર્બ 3 આપેલું છે, એક્ટિવ વોઇસમાં હેઝ આવશે. ઓકે, ચલો. આઈ બ્લેન્ક ટુ મ્યુઝિક ઓફન. સૌથી પહેલાં તો આ વાક્યની રચનામાં જ થોડો મિસ્ટેક છે. અહીંયા આવવું જોઈએ આઈ બ્લેન્ક ટુ મ્યુઝિક વેરી ઓફન, ક્વાઇટ ઓફન, આવું આવી શકે. અથવા આઈ ઓફન બ્લેન્ક ટુ મ્યુઝિક. ઓફન એવો શબ્દ છે કે જે હંમેશા મુખ્ય ક્રિયાપદ પહેલાં લખાય છે. ઓકે, ઇટ ઇઝ ઓકે, આપણે ભૂલ ના કાઢીએ, પણ આ તો આવનારી પરીક્ષામાં માની લો કે આપણે આવું કંઈક આવી ગયું તો. હવે આ ઓફન શબ્દ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બ 1 આવે. વર્બ 1 આવે એટલે આપણે આઈએનજી કાઢી નાખીએ, ઈડી કાઢી નાખીએ. આઈ સાથે એસ ના આવે એટલે એ કાઢી નાખીએ. ટ્રાન્સલેશનની સ્કોપ જ નથી. આઈ લિસન ટુ મ્યુઝિક ઓફન. ચલો, વેરી ગુડ. આવામાં માર્ક્સ ફટાફટ લઈ લેવાના. ધ લેબરર્સ બ્લેન્ક ઇન ધીસ ફેક્ટરી. ધ લેબરર્સ બ્લેન્ક ઇન ધીસ ફેક્ટરી. સૌથી પહેલાં તો અહીંયા લેબરર્સ આપ્યું છે એટલે આપણે હેઝ કાઢી નાખીએ, હેઝ કાઢી નાખીએ, એસ કાઢી નાખીએ. મારો જવાબ આ છે. સમય બચાવી લ્યો. લેબરર્સ બહુવચન છે,
કયો ટેન્સ છે અત્યારે જોવાની જરૂર નથી. સૌથી પહેલાં તમે થિયરી ઓફ એલિમિનેશન કરો. અહીંયા લેબરર્સ આપ્યું છે, બહુવચન સાથે હેઝ આવે કે હેવ આવે? હેવ આવે તો હેઝવાળા બંને કાઢી નાખો. અને ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ આવે, એ પણ કાઢી નાખો. મારી પાસે એક જ તો જવાબ છે. ટ્રીક જોઈ લો તમે, સિમ્પલ. આઈ હેવ નો એક્સપિરિયન્સ સો આઈ એમ બ્લેન્ક અ ડિસએડવાન્ટેજ. ફિક્સ્ડ પ્રેપોઝિશન છે. ટુ બી એટ એન એડવાન્ટેજ, ફાયદામાં હોવું, અથવા ટુ બી એટ અ ડિસએડવાન્ટેજ, નુકસાનમાં રહેવું. જો વિડીયોઝ વ્યવસ્થિત જોશો નહીં, નોટ્સ બનાવશો નહીં તો નુકસાનમાં રહેશો. યુ વિલ બી એટ અ ડિસએડવાન્ટેજ. ફિક્સ્ડ છે, આ બંને લખી લેજો. આપણો જવાબ આવશે એટ. ઓકે, ટુ બી એટ એન એડવાન્ટેજ, ટુ બી એટ અ ડિસએડવાન્ટેજ. My grandparents lived in that same house blank ages. અહીંયા આપણી પાસે, હવે તમે જુઓ, આની પહેલાંના આ વાક્યમાં મેં તમને કીધેલું ને, અહીંયા પાસ્ટ ટેન્સ છે. પાસ્ટ ટેન્સ છે છતાં આન્સર આપણો આવશે ફોર. માય ગ્રેન્ડપેરેન્ટ્સ લિવ્ડ ઇન ધેટ સેમ હાઉસ ફોર એજીસ. અહીંયા સમયગાળો આપેલો છે એટલા માટે ફોર આવશે. હા, ઘણા વિદ્યાર્થીઓ મને પૂછ્યું છે, મેડમ ઓવર કેમ ન આવે? ઓવર ક્યારે આવે? હવે સમજો, ઓવર ધ પછી ટાઈમ એક્સપ્રેશન લખી જ નાખજો, કંઈક નવું જાણવા મળે. હું સપોઝ એમ કહું, ઓવર ધ યર્સ, ઓવર ધ મંથ્સ, ઓવર ધ ડેઝ. દિવસે ને દિવસે તમે હોશિયાર થતા જાઓ છો. યુ હેવ બીકમ ઇન્ટેલિજન્ટ ઓવર ધ મંથ્સ, ઓવર ધ ડેઝ. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ઓવરની બાજુમાં જ્યારે ટાઈમ એક્સપ્રેશન હોય ત્યારે અહીંયા ધ આવવું જોઈએ. ઓકે, લખી નાખજો. ચલો, નેક્સ્ટ એક્ઝામમાં કામ આવશે. આઈ વુડ રાધર બી સિંગલ. હવે આમાં કાંઈ વિચારવા જેવું છે નહીં. કો રિલેટિવ કન્જંક્શનમાં તમને ઓલરેડી લખાવી દીધું છે. આનો જોડીદાર કોણ છે? આઈ વુડ રાધર. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, નો સુનર ધેન, રાધર ધેન, વેધર ઓર. લિસ્ટ જોઈ લેજો, સમય બચાવી લેવાનો. અહીંયા રાધર છે, એની સાથે ધ્યાન જ આવે. શું કહેવા માંગે છે? આપણે શું કરીએ અત્યારે જાણીને? અત્યારે જાણવું જરૂરી છે કે ઓકે, આનું ટ્રાન્સલેશન જો તમને આવતી એક્ઝામમાં પૂછશે ને તો હું તમને ટ્રાન્સલેશન કરાવીશ. બાકી હું શું કામ તમારું મગજ ખપાવું? તમે વિચાર કરો, આપણી પાસે હજી ઘણું બધું છે, આપણે શીખવાનું છે. તો આનું ટ્રાન્સલેશન કરી કરીને ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ટાઈમ ઇઝ મની, રાઈટ? ચલો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલ્ડ વર્ડ. હવે આ સ્પેલિંગમાં છે, આમાં તો કાંઈ ના થઈ શકે, આપણે યાદ જ રાખવું પડે. એડલ્ટરેટ. એડલ્ટરેટ એટલે ભેળસેળ કરવી. શું કરવું? ભેળસેળ કરવી. ઓકે, એડલ્ટ નહીં, એડલ્ટ એટલે મોટા. એડલ્ટરેટ, કોન્ટેમિનેટ. ચલો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલ્ડ વર્ડ. GUARANTEE. આમાં પણ આપણે કંઈ વધારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ગેરંટી. સ્પેલિંગ પાક્કા જ કરવા પડે. Our blank guest speaker this week is Dr. Kalam. કન્ફ્યુઝિંગ વર્ડ્સમાં આપણે આ વર્ડ કરેલો છે. ઓકે, હવે હું અવારનવાર તમને એમ કહીને હેરાન નહીં કરું કે આપણે કરેલું છે. ડેફિનેટલી કરેલું હોય, કારણ કે એઝ અ ટીચર મારે કરાવવું જ પડે અને મારે કરાવવું જ જોઈએ, એટલે યાદ નહીં કરાવું. ઓકે, પણ આ કન્ફ્યુઝિંગ વર્ડ્સમાં આવશે. કયા ટોપિકમાં તમારે જોવાનું એ જોઈ લો. હોમોફોન્સ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ, સિમિલર સાઉન્ડિંગ વર્ડ, એમિનન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, VVIP આપણે કહીએ ને, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. એમિનન્ટ, પર્સનાલિટી. ઓકે, અને આ ઇમિનન્ટ એટલે બનવાકાળ. બનવાકાળ, હમણાં પડશે. કોઈ બિલ્ડિંગ હોય એ ડગુમગું થતું હોય તો આપણે થાય હમણાં પડશે, હમણાં પડશે. સરકાર હોય, પડવાની હોય. ઇમિનન્ટ, બનવાકાળ. ઓકે, અને એમિનન્ટ, અવર એમિનન્ટ ગેસ્ટ સ્પીકર ધીસ વીક ઇઝ ડૉક્ટર કલામ. હવે અહીંયા એક વસ્તુ મારે ખાસ તમારું ધ્યાન દોરવું છે. ઘણા લોકો એફિશિયન્ટ લખ્યાવ્યા હશે, ઘણા લોકો ઇન્ટેલિજન્ટ લખ્યાવ્યા હશે. હવે આ વાક્ય વાંચો તમે. જો ટ્રાન્સલેશન કરશો ને તો તકલીફ હકીકતે પડશે. તમારે સમજવાનું છે વાક્યને.
ધ બ્લેન્ક ગેસ્ટ સ્પીકર ધીસ વીક. અહીંયા ડૉક્ટર કલામની આવડત વિશે વાત થઈ રહી છે કે તમે એફિશિયન્ટ કહેશો કે તમે એ વ્યક્તિને ઇન્ટેલિજન્ટ કહેશો. ડૉક્ટર કલામની આવડતની જો વાત થતી હોય ને તો એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ આવે. ઓકે, એમિનન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રેપ્યુટેડ પર્સન. ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ટિમિડ. હવે ટિમિડ એટલે કાયર, આપણે બધાને ખબર જ છે. આપણો જવાબ આવશે બ્રેવ. આ વોકેબ્લરીનો છે, વધારે આપણે ટાઈમ પાસ કરશું નહીં. A person who renounces the world and practices self-discipline. Renounces the world એટલે વર્લ્ડને ત્યજી દે છે અને practices self-discipline to attain salvation. મુક્તિ માટે જે પોતાના પર, પોતાના મન ઉપર, પોતાના ઈચ્છાઓ ઉપર જે કાબુ રાખે છે, તપ કરે છે, એને શું કહેવાશે? એને કહેવાશે એસ્કેટિક. એસ્કેટિક. વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં આપણે જોઈ લેજો, આ વર્ડ છે. અ પાયોનિયર ઓફ અ રિફોર્મ મૂવમેન્ટ. અ પાયોનિયર. પાયોનિયર એટલે શું? પાયોનિયર એટલે મુખ્ય, એક એવો વ્યક્તિ કે જે રિફોર્મ મૂવમેન્ટ, કોઈ પણ નવું કાર્ય, કોઈ પણ નવી મૂવમેન્ટ છે એમાં જે પહેલું પગલું ભરે છે એને કહેવાશે અપોસ્ટલ. બાકી આપણે બધા તો જે દુનિયાના રીતિ રિવાજ છે એ પ્રમાણે આપણે જીવીએ છીએ, પણ કોઈક એવો વ્યક્તિ છે કે જે કંઈ એવી મૂવમેન્ટ ચાલુ કરે છે. ફોર એક્ઝામ્પલ ગાંધીજી. ફોર એક્ઝામ્પલ ગાંધીજી સત્યાગ્રહ કર્યો. હી વોઝ ધ પાયોનિયર ઓફ ધેટ મૂવમેન્ટ. ઓકે, એપોસલ, આનો ઉચ્ચાર થશે એપોસલ. ચલો નેક્સ્ટ. ધ ગવર્મેન્ટ હેઝ બ્લેન્ક સ્મોકિંગ ઇન પબ્લિક પ્લેસીસ. અહીંયા પણ આપણે વોકેબ્લરી જોવાની છે. હવે પબ્લિક પ્લેસીસમાં સ્મોકિંગને શું કરીએ? પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે તો રોકવું. અવોઇડ, પોતે કંઈ કામ કરતા ટાળતા હોય. સમ પીપલ અવોઇડ વોચિંગ ધ વિડીયોઝ. પોતે કરતા ના હોય, પોતે ટાળતા હોય તો એને અવોઇડ કહેવાય. ગવર્મેન્ટ પોતે કંઈ સ્મોકિંગ નહોતી કરતી એટલા માટે અવોઇડ ના આવી શકે. ઓકે, સ્ટોપ્ડ, એમાં પણ પોતાની જાતને રોકવું. ગવર્મેન્ટે બીજાને રોક્યા છે એટલા માટે આન્સર આવશે બેન્ડ. ઓકે, મનાઈ કરવી, રોક મૂકવી. ચલો. માય ગર્લફ્રેન્ડ વોન્ટ્સ ટુ બ્લેન્ક અ કરિયર. હવે અહીંયા કરિયરની વાત થાય છે. કરિયરની વાત થાય છે. આપણે નોર્મલી ઇન્ટરવ્યૂઝમાં પણ જઈએ ત્યારે પણ આપણે બોલતા હોઈએ છીએ, એટલે આટલું વોકેબ્લરી આપણને આવડવું જોઈએ. અને જો ન આવડતું હોય બેટા તો તમે લખતા જાજો કે સ્ટડીઝ માટે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે હંમેશા એમ કે આઈ એમ પરસ્યુઇંગ. પરસ્યુઇંગ એનો મિનિંગ શું થાય છે? એકચ્યુઅલી પરસ્યુનો મિનિંગ થાય છે પાછળ પડી જવું. જ્યાં સુધી આપણને ડિગ્રી મળે નહીં ત્યાં સુધી આપણે એની પાછળ પડી જઈએ. પરસ્યુઇંગ અ કરિયર. કરિયરની વાત થાય છે એટલા માટે આન્સર આવશે પરસ્યુઇંગ. ચેસનો મિનિંગ શું થાય? ચેસનો મિનિંગ થાય છે પીછો કરવો, કોઈને પકડવા માટે. પોલીસ હોય ને એ થીફને ચેસ કરતી હોય, પકડવા માટે. ઓકે, કરિયરને પ્રેક્ટિસ ના થઈ શકે અને ટેક એટલે તો લેવું થાય. ઓકે, ચલો, વેરી ગુડ. શી હેઝ હેડ એઝ બ્લેન્ક સક્સેસ એઝ હર બ્રધર. હવે ફરીથી અહીંયા આપણે જોઈએ કે સક્સેસ આપ્યું છે. હવે સક્સેસ આપ્યું છે તો સક્સેસને ગણી શકાય? હા કે ના પાડો? તો ગણી ના શકાય તો આપણે મેની કાઢ નાખીએ. મેની સક્સેસ ના આવી શકે. શી હેઝ હેડ એઝ એની સક્સેસ. એની તો હમણાં થોડી વાર પહેલાં જ મેં તમને કીધું, એની જે છે એ નેગેટિવ વાક્ય માટે આવે. શી હેઝન્ટ હેડ એની સક્સેસ, નેગેટિવ વાક્ય હોય તો એની આવે. હવે ફરીથી મારી પાસે સમ અને મચ આવ્યું. શી હેઝ હેડ એઝ સમ સક્સેસ, આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. પોઝિટિવ ડિગ્રીના વાક્યમાં સમ આવી શકે નહીં. ઓકે, મારો જવાબ છે મચ. એઝ મેની એઝ મચ એઝ અનકાઉન્ટેબલ નાઉન છે એટલા માટે આવશે મચ. ચલો. There are blank potatoes in the cupboard, but I don't have blank carrots. I need to buy some. હવે સૌથી પહેલા
આપણે અહીંયા નોટ આપ્યું છે, રાઈટ? નોટ આપ્યું છે, અહીંયા બાજુમાં કેરેટ્સ આપ્યું છે. હવે થિયરી ઓફ એલિમિનેશનમાં તમે સૌથી પહેલાં કયા કાઢી નાખશો? 2 કાઢી નાખવાના, નીકળશે જ. તમે જુઓ, અહીંયા કેરેટ્સ આપ્યું છે, કાઉન્ટેબલ છે, તો અહીંયા મચ આપ્યું છે, કાઢી નાખું, અનકાઉન્ટેબલમાં આવે. લિટલ પણ અનકાઉન્ટેબલ, કાઢી નાખું. ઓકે, હવે આ 2 તો નીકળી ગયા. ધેર આર નો પોટેટોઝ ઇન ધ કબર્ડ બટ આઈ ડોન્ટ હેવ અ ફ્યુ કેરેટ્સ. હવે તમે જુઓ, અહીંયા પોઝિટિવ વાક્ય છે, અહીંયા નેગેટિવ વાક્ય છે. મારો જવાબ આવશે આ. હમણાં થોડી વાર પહેલાં જ મેં તમને સમજાવ્યું. ધેર આર સમ પોટેટોઝ ઇન ધ કબર્ડ બટ આઈ ડોન્ટ હેવ. હવે તમે કહેશો મેડમ અ ફ્યુ કેમ કાઢી નાખ્યું? અ ફ્યુ આવી શકે. ધેર આર નો પોટેટોઝ ઇન ધ કબર્ડ બટ આઈ ડોન્ટ હેવ. હવે તમે જુઓ, અહીંયા આપ્યું છે ડોન્ટ હેવ, અને ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુનો નિયમ યાદ કરો. આ પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. આ બંનેનો કોઈ મેળ નથી, એટલા માટે આ પણ નીકળી જશે. ગ્રામરનો નિયમ. ઇઝ ઇટ ઓકે? ચલો, જો અહીંયા આવી રીતે હોત ને, આઈ હેવ અ ફ્યુ કેરેટ્સ તો ચાલે. આઈ હેવ પોઝિટિવ છે તો આવી શકે, નેગેટિવમાં અ ફ્યુનું આવે. માય નેબર હેડ બ્લેન્ક ટુ પાર્ક હિઝ કાર બટ બ્લેન્ક અલાઉડ હિમ ટુ પાર્ક ઇન ધેર ગેરેજ. હવે ફરીથી આપણે કોઈ પણ એક લઈ બ્લેન્ક અને આપણે થિયરી ઓફ એલિમિનેશન કરીએ. ઓકે, હવે અહીંયા સૌથી પહેલાં તમે જોશો ને, જો તમે આ શબ્દને લેશો ને, તમે કહો મેડમ પેલી બ્લેન્કને લ્યો ને. હવે પેલી બ્લેન્કને લેશો ને તો થોડી તકલીફ એટલે પડશે, કારણ કે પાર્ક કરવા માટેની જગ્યા જ હોય. હવે અહીં તમને બધે જગ્યા જ આપેલી છે, તો તમે ગૂંચવાશો. તો આપણે સેકન્ડ બ્લેન્કમાં જઈએ. સેકન્ડ બ્લેન્કમાં અહીંયા ક્રિયાપદ આપ્યું છે અલાઉડ. અલાઉ એટલે રજા આપવી. હવે રજા આપવી તો એ તો કોઈ વ્યક્તિ જ આપી શકે, ડેફિનેટલી. કોઈ વસ્તુ તો કોઈને રજા ન આપી શકે. ઓકે, તો આપણે જોઈએ કે અહીંયા તો જગ્યા આપેલી છે, જગ્યા કોઈને રજા ન આપી શકે, કાઢ નાખો. આ આવી શકે, સમબડી વ્યક્તિ માટે છે, એની બડી વ્યક્તિ માટે છે. અહીંયા તો વસ્તુ છે એટલે આઈ કાઢ નાખો. 2 નકામાં નીકળી ગયા, એ અને બી. હવે આપણે આવીએ નોવેર, સમબડી, એવરીવેર, એનીબડી. માય નેબર હેડ એવરીવેર ટુ પાર્ક હિઝ કાર, ફોર એક્ઝામ્પલ, બટ એનીબડી અલાઉડ હિમ. હવે ફરીથી એનીબડી, આ એની શબ્દ છે એ નેગેટિવ વાક્યમાં આવે. ઓકે, એટલા માટે મારો જવાબ છે માય નેબર હેડ નોવેર ટુ પાર્ક હિઝ કાર બટ સમબડી અલાઉડ હિમ ટુ પાર્ક ઇન ધેર ગેરેજ. ઓકે, એટલા માટે મારો જવાબ આ છે. થિયરી ઓફ એલિમિનેશન સમજાઈ ગયું? કોઈ પણ એક બ્લેન્ક લઈ અને સૌથી પહેલાં 2 નકામાં કાઢી નાખવાના, અને પછી તમારે ગ્રામરના નિયમ પ્રમાણે જવાનું. ઓકે, there are blank children but blank adults in the playground today. હવે ફરીથી આપણે એવું કરીએ, જોઈ લઈએ કે સૌથી પહેલાં અહીંયા લિટલ, મચ, એવરી, અ લોટ ઓફ એવું આવે છે. આપણે એડલ્ટ્સને પકડીએ. કાઉન્ટેબલ છે, કાઉન્ટેબલમાં લિટલ ને મચ ના આવે, સૌથી પહેલાં કાઢી નાખીએ. આ થિયરી ઓફ એલિમિનેશન કરજો, બહુ કામ આવશે. ઓકે, અ લિટલ એડલ્ટ્સ નો આવે કારણ કે અનકાઉન્ટેબલ, અ લિટલ અને મચ. હવે એવરી અને અ લોટ ઓફ એકદમ સિમ્પલ રીતે ખબર પડી જશે. એવરી સાથે કોઈ દિવસ બહુવચન આવે નહીં. એવરી ચાઇલ્ડ, એવરી પર્સન, એટલા માટે અહીંયા તો બહુવચન આપ્યું છે. મારો જવાબ આ છે. there are few children but a lot of adults. ઓકે, ચલો ગુડ. ગ્રામરના નિયમ પ્રમાણે જાશો તો ફટાફટ થઈ જશે. I blank be at home by 10 o'clock, otherwise my father said he would not let me in. I should be home at, I dare, સૌથી પહેલાં તો ડેર કાઢી નાખીએ. પોતાના વિશે વાત કરતા હોય એટલે તમે અનુમાની ના કરો, એટલે મેં કાઢી નાખીએ. મેં ક્યારે આવ્યા? લગભગ, કદાચ. અહીં પોતાની જ વાત થઈ છે, હું કદાચ ઘરે આવીશ, એવું આવે નહીં. એટલે ડેર અને મેં કાઢી નાખ્યું. હવે I blank be home at by 10 o'clock, otherwise my father said that he would not
લેટ મી ઇન. શુડ જે છે એ સલાહ આપવા માટે છે અને હેવ જે છે એ ફોર્સ બતાવવા માટે છે. ફોર્સ. આ વાક્ય તમે જુઓ. નહીંતર, અધરવાઇઝ એટલે તમને ખબર જ છે નહીંતર. નહીંતર આપણે હંમેશા ધમકી દેવા માટે વાપરીએ. તો ધમકી દેવા માટે હંમેશા ફોર્સનો ઉપયોગ થાય છે. એટલા માટે યુ હેવ ટુ વોચ ધીસ વિડીયો અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. ધમકી દેવા માટે હંમેશા ફોર્સનો ઉપયોગ થાય છે અને એટલે હેવ ટુ આવશે. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. You blanked the meeting early. The professor mentioned very prominent subjects at the end. હવે સૌથી પહેલા you blanked the meeting early. The professor mentioned very prominent subjects. Professor mentioned very prominent. Prominent એટલે important. ઓકે, તો you might not leave. might એટલે તો લગભગ. લગભગ થાય એટલે આપણે કાઢી નાખીએ, કારણ કે આના પછીનું વાક્ય શું કહે છે કે પ્રોફેસરે બહુ સારું ભણાવ્યું હતું, એટલે માઇટ તો આવે નહીં. આ વ્યક્તિ નીકળી જ ગયો હશે. ઓકે, માઇટ તો લગભગ આવશે નહીં, આપણે કાઢી નાખીએ. મસ્ટ નોટ પણ ન આવી શકે, કારણ કે આ વ્યક્તિ ઓલરેડી નીકળી ગયો છે. કારણ કે એના પછીનું વાક્ય તમે જુઓ, એન્ડ સુધી રોકાણા નથી આ વાક્ય દેખાય છે, એટલા માટે મસ્ટ નોટ લીવ ન આવે. આ વ્યક્તિ જે છે ઓલરેડી નીકળી ગયો છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આવશે. શુડન્ટ લીવ ઓર શુડન્ટ હેવ લેફ્ટ, મારો જવાબ આવશે, કારણ કે નીકળવાનું કામ ઓલરેડી થઈ ગયું છે. યુ શુડન્ટ હેવ લેફ્ટ ધ મીટિંગ અર્લી. ધ પ્રોફેસર મેન્શન્ડ વેરી પ્રોમિનન્ટ સબ્જેક્ટ્સ એટ ધી એન્ડ. આ વ્યક્તિ નીકળી ગયો છે. સેકન્ડ વાક્ય ઉપરથી ખ્યાલ પડી જાય છે કે પ્રોફેસરે લાસ્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક લીધેલા હતા. એટલે આ વ્યક્તિ ઓલરેડી નીકળી ગયો છે, એટલા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આવશે. ઓકે, યુ શુડન્ટ હેવ લેફ્ટ અર્લી. ચલો, વાય ડુ યુ ટેલ અ લાઈ, ચેન્જ ધ વોઇસ. હવે સૌથી પહેલાં તો WHની બાજુમાં ડુ આપેલું છે, એટલે WHની બાજુમાં ઇઝ તો જોશે. ઓકે, એટલે આપણે એ કાઢી નાખીએ. હવે વાય ઇઝ સાથે બી આવે, કાઢી નાખો. ઇઝ સાથે બીઇંગ આવે, કાઢી નાખો. વાય ઇઝ અ લાઈ ટોલ્ડ બાય યુ. બહુ સિમ્પલ છે. તમને લોકોને એક કોઠો આપેલો છે, એ કોઠો જ ખાલી વાંચવાનો કીધું હતું. ફરીથી અહીંયા ડુ આપેલું છે. ડુ આપેલું છે એટલે WHની બાજુમાં ઇઝ તો જોશે. તો ઇઝ આ કાઢી નાખો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ દિવસ બી આવે નહીં, કોઈ દિવસ બીઇંગ આવે નહીં. આ પણ કાઢી નાખો. મારો જવાબ છે આ. આમાં કેવા શું માગે છે એ જાણવાની જરૂર નથી. ઓકે, ચલો. He has shown good performance. Change the voice. Good performance. હવે અહીંયા હેઝ આપ્યું છે. હેઝ આપ્યું છે, તમારે હેઝ બીન જોશે. જોઈ લો તો હેઝ બીન ક્યાં ક્યાં આપેલું છે. ઓકે, આપણે જોતા જઈએ. અહીંયા હેઝ આપ્યું છે, કાઢી નાખો. અહીંયા હેઝ બીન છે, અહીંયા હેડ બીન છે, કાઢી નાખો. અહીંયા હેઝ બી છે, કાઢી નાખો. મારો જવાબ આ છે. ગુડ પરફોર્મન્સ હેઝ બીન શોન બાય હિમ. ફરીથી તમને આ ટેબલ જ કામ આવશે. તમે જોઈ લો, ટ્રાન્સલેશન કામ નહીં આવે. તમને એક ટેબલ આપેલું છે, એ ટેબલ જ ગોખવાનું છે. આપણે પાડા આટલા બધા ગોખી શકીએ, ટેબલ તો આરામથી ગોખી શકીએ. ચલો બેટા, બધું ભેગું થઈ જાય છે એવું નહીં કહેવાનું. કોઈ દિવસ ભેગું નથી થતું. હિસ્ટ્રીની આટલી બધી તારીખો ભેગી થાય છે. આપણને હિસ્ટ્રીમાં કેટલું બધું યાદ રહે છે. IPCની કલમ આટલી યાદ રહે છે. જિલ્લાઓમાં ડુંગર ક્યાં આવેલા છે ને કઈ નદી કઈ, બધું તમને યાદ રહેશે. તો તમે ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર સેલ્ફ. આનાથી દૂર ભાગો છો એટલા માટે યાદ નથી રહેતું. તમને ટ્રિક્સ આપેલી છે કે તમારે ખાલી અહીંયા હેઝ આપેલું છે, તમારે ખાલી હેઝ બીન ગોતવાનું છે. એટલું તો આપણને યાદ રહે ને. આપણે જોબ જોઈએ છે. ધ મર્ડરર વોઝ બ્લેન્ક ટુ 5 years ઇન પ્રિઝન. અહીંયા બાજુમાં ટુ આપેલું છે. ચાર્જની સાથે તો વિથ આવે, ચાર્જડ વિથ. ઓકે, આ બંને સાથે કોઈ દિવસ ટુ આવે નહીં. જજડ ટુ, પનિશ્ડ ટુ નો આવી શકે. ખાલી આ ચાર્જડ અથવા સેન્ટેન્સ્ડ આવે. ચાર્જની બાજુમાં વિથ આવે. અહીંયા ટુ આપેલું છે. મારો જવાબ છે સેન્ટેન્સ્ડ.
તમે જુઓ કેટલું સરળતાથી આ થઈ જાય છે આપણે ફિક્સ્ડ પ્રેપોઝિશન જો વાંચેલા હોય તો. ઓકે, ચાર્જડ વિથ અને સેન્ટેન્સ્ડ ટુ. The blank of the meeting is to improve relationships between the two companies. The blank of the meeting, હવે અહીંયા તમને આપ્યું છે to improve relationships. મીટિંગમાં સેન્સ અને કોઝ તો આવે નહીં. The cause of the meeting. ઓકે, કોઝ એટલે તો રીઝન થાય અને સેન્સ એટલે તો બુદ્ધિ થાય. હવે અહીંયા આ પણ ન આવે, જવાબ મળી ગયો. ધ પર્પસ ઓફ ધ મીટિંગ, ધ્યેય, કારણ કે તમને ઓલરેડી અહીંયા ધ્યેય આપી દીધો છે એટલે વધારે કંઈ વિચારવાની જરૂર ન પડે. અહીંયા તમને ધ્યેય આપી દીધો છે. ધ્યેયને ઇંગ્લિશમાં કહેવાય છે પર્પસ. ધ પર્પસ ઓફ ટીચિંગ યુ ઇઝ ટુ હેલ્પ યુ પાસ. ધ પ્રેસ કોન્ફરન્સ વોઝ અ બ્લેન્ક because the reporters didn't learn anything new. હવે જો, the reporters didn't learn anything new. હવે આ પણ વોકેબ્યુલરીનો છે. ઓકે, the ડિસસેટિસ્ફેક્શન તો પોતે હોય, ધ પ્રેસ કોન્ફરન્સ ના હોઈ શકે. ઓકે, ડિસકન્ટેન્ટ, આનો પણ મિનિંગ, આ બંનેનો મિનિંગ સેમ જ છે. વ્યક્તિ હોય ડિસસેટિસ્ફેક્શન, આઈ હેવ ડિસસેટિસ્ફેક્શન વિથ યોર રિઝલ્ટ. તો ડિસસેટિસ્ફેક્શન અને ડિસકન્ટેન્ટ આવે નહીં. ઓકે, ધ પ્રેસ કોન્ફરન્સ વોઝ અ ડિસઅપોઇન્ટમેન્ટ. રિગ્રેટ એટલે તો પસ્તાવું, કોઈ વ્યક્તિ હોય તો પસ્તાય. અહીં તો પ્રેસ કોન્ફરન્સની વાત થઈ છે. ધ પ્રેસ કોન્ફરન્સ વોઝ અ ડિસઅપોઇન્ટમેન્ટ. હિઝ રિઝલ્ટ વોઝ અ ડિસઅપોઇન્ટમેન્ટ. ઓકે, ચલો ગુડ. વ્યક્તિ હોય ને તો ડિસસેટિસ્ફેક્શન, ડિસકન્ટેન્ટ, રિગ્રેટ આવી શકે. He mentioned blank what he needed. The suit proved to be blank and designed blank as per his requirement. હવે તમે જો અહીંયા આપણું ટ્રીક કામ આવશે. સૌથી પહેલાં તો અહીંયા ટુ બીનું રૂપ છે. ટુ બીનું રૂપ છે એટલે અહીંયા વિશેષણ જોઈએ. બરાબર છે. હવે આ વચ્ચેના ઓલામાં તમે જુઓ કે વિશેષણ ક્યાં ક્યાં આવેલા છે. સૌથી પહેલાં આપણે એલવાય વાળું કાઢી નાખીએ, કારણ કે વિશેષણ નથી. કાઢી નાખીએ. ઓકે, એટલે બે નકામા નીકળી ગયા. હવે હી મેન્શન્ડ, અહીંયા મેન્શન્ડ આપેલું છે, ક્રિયાપદ છે, ક્રિયાપદની બાજુમાં ક્રિયા વિશેષણ આવે એટલે એલવાય જોશે. હવે તમે જોઈ લ્યો, અહીંયા એલવાય આપેલું છે, કાઢી નાખો. મારો જવાબ આ હોઈ શકે, કારણ કે અહીંયા ડિઝાઇન્ડ આપ્યું છે. આ પણ ક્રિયાપદ છે, ક્રિયાપદની બાજુમાં એલવાય વાળું હોવું જોઈએ. હી મેન્શન્ડ એક્ઝેક્ટલી વોટ હી નીડેડ. The suit proved to be perfect and designed exactly as per his requirements. તમે જો આ કેટલું સિમ્પલ રીતે આપણે કરી નાખ્યું. તમે જો આનું ટ્રાન્સલેશન કરવા રહ્યા હોત તો તમને કેવી તકલીફ પડત. ઓકે, અને કેટલો ટાઈમ જતો રહેત. ફરીથી તમને ટ્રીક સમજાવી દઉં. હી મેન્શન્ડ બ્લેન્ક, ક્રિયાપદની બાજુમાં બ્લેન્ક આપી છે એટલે મારે એલવાય વાળું જોશે. ધ સૂટ પ્રૂવડ ટુ બી, ટુ બીની પછી બ્લેન્ક આપી છે એટલે વિશેષણ જોશે. ઓકે, એન્ડ ડિઝાઇન્ડ, ક્રિયાપદની બાજુમાં બ્લેન્ક આપી છે એટલે એલવાય વાળી જોશે. એટલે પહેલું ને છેલ્લું એલવાય વાળું છે એ તમે જોઈ લ્યો. તો અહીંયા એલવાય નથી, કાઢી નાખો. અહીંયા એલવાય બંને જગ્યાએ છે, પણ અહીંયા વચ્ચે પણ એલવાય છે. વચ્ચે એલવાય ના જોઈએ કારણ કે વિશેષણ છે, કાઢી નાખો. ઓકે, એલવાય અહીંયા નથી, કાઢી નાખો. હવે તમે જુઓ, એલવાય, નો એલવાય, એલવાય. ફરીથી શબ્દની ઓળખ અને એનું પ્લેસમેન્ટ તમને આવડવું જોઈએ. અને આ પ્લેસમેન્ટ આપણે બહુ ક્લિયરલી આપણી એપમાં કીધેલું છે. તમે પ્લીઝ એક વખત, જે લોકોએ પણ એપ નથી જોઈ, આ ફરીથી એક વખત તમે જોઈ લેજો કે મેડમ શું બોલ્યા, અને તમે એપમાં તમે જુઓ. આ સેમ વસ્તુ શીખડાવેલી છે. શબ્દની ઓળખ હોવી જોઈએ. એલવાય વાળા શબ્દો જે છે, 99% એલવાય વાળા શબ્દો એ ક્રિયા વિશેષણ હોય. અને ક્રિયા વિશેષણ ક્યાં આવે? વિશેષણ પછી. ક્રિયા વિશેષણ આવે ક્રિયાપદ પછી. આ લખાવેલું છે કે નહીં? વર્બ પ્લસ એડવર્બ. ઓકે, એડવર્બ, એક મિનિટ, વર્બ પ્લસ એડવર્બ. આ એડવર્બ કયા હોય? એલવાય વાળા 99%. અને એડજેક્ટિવ ક્યાં આવે? એડજેક્ટિવ આવે નાઉન પહેલા અથવા ટુ બી પ્લસ એડજેક્ટિવ, આવું તમને લખાયું છે. હવે જુઓ, અહીંયા પણ આપણે ટુ બીનું રૂપ છે, તમે જુઓ. ઓકે,
સો ટ્રાન્સલેશનને સ્કોપ જ નથી, એટલે કરવાની જરૂર નથી. ઇટ વોઝ અ બ્લેન્ક ડિસિશન. ઓલ ઓફ ધેમ એક્ટેડ. સિમ્પલ, ફરીથી સેમ જ વસ્તુ છે બેટા, સેમ જ વસ્તુ છે. તમે જુઓ હવે અહીંયા કે છે ઇટ વોઝ, ટુ બીનું રૂપ આવ્યું. અહીંયા ડિસિશન નાઉન છે તો નાઉનની પહેલાં વિશેષણ આવે, એડજેક્ટિવ આવે કે ના આવે. અને અહીંયા એક્ટેડ એટલે વર્બ છે, વર્બની બાજુમાં ક્રિયા વિશેષણ આવે. ચલો હવે તમારી રીતે કરો. ઇટ વોઝ અ સેન્સિબલી આવે, કાઢી નાખો, પહેલું જ નીકળી ગયું. ઓકે, એક્ટેડ પછી એલવાય જોઈએ, અહીંયા એલવાય નથી, કાઢી નાખો. હવે મારી પાસે રહી ગયું સેન્સિબલ, સેન્સિબલી, સેન્સિબલી, સેન્સિબલ. ટુ બી ના રૂપની બાજુમાં વિશેષણ હોય એલવાય વિનાનું, તો એલવાય વિનાનું ક્યાં છે? આર્યું. મારો જવાબ આ છે. આ ખોટું છે. કેટલું સિમ્પલ છે, ટ્રાન્સલેશન કર્યું જ નથી. તમને જે શોર્ટકટ આપી છે એ શોર્ટકટથી જ આ વાક્યો થાય. ચલો, હી કાન્ટ વોક બ્લેન્ક, he fell off the chair, blank hurt his foot, blank he has a lot of time to read. He can't walk, blank he fell off the chair. હવે તમે જુઓ આ વાક્યનું કારણ આ વાક્ય છે. આ સેમ વાક્ય આપણે લખાયું છે. he can't walk because he fell off the chair and hurt his foot, so he has a lot of time. ઓકે, કારણ કે અહીંયા પહેલા જ વાક્યમાં તમને ખબર પડી જશે હી કાન્ટ વોક બ્લેન્ક હી ફેલ ઓફ ધ ચેર. ઇક્વલ સેન્ટેન્સ છે, ઇક્વલ સેન્ટેન્સ છે. એક્ટિવિટી 2 પ્લસ એક્ટિવિટી 1 આ તમને લખાવેલું છે, જોઈ લો એક વખત. પહેલા માણસ પડે અને પછી નો ચાલી શકે, એટલે એક્ટિવિટી 2 પ્લસ એક્ટિવિટી 1 છે, એટલે અહીંયા બીકોઝ આવે. અહીંયા વચ્ચે તો એન્ડ આવશે. સો હી હેઝ અ લોટ ઓફ ટાઈમ. ઓકે, સૌથી પહેલા તમે પેલું બીકોઝ આવી ગયું એટલે આ બે તો કાઢી જ નાખીએ ને. હવે તમે આ વાક્ય ફિટ કરીને જુઓ. હી કાન્ટ વોક બીકોઝ હી ફેલ ઓફ ધ ચેર, સો હર્ટ હિઝ ફૂટ એન્ડ હી હેઝ અ લોટ ઓફ ટાઈમ. આ પડી ગયો એટલે તેને વાગ્યું. ઓકે, અને એટલા માટે એની પાસે ઘણો સમય છે, એટલા માટે આન્સર આવશે બીકોઝ. તે પડી ગયો અને તેને વાગ્યું, તેથી તેની પાસે ટ્રાન્સલેશન કરવું હોય તો. ઓકે, ચલો. હી કુડન્ટ ગેટ ધ જોબ બ્લેન્ક હિઝ ક્વોલિફિકેશન્સ. ફરીથી તમે યાદ કરો બેટા, આપણે શું કરાવેલું છે કે હી કુડન્ટ ગેટ ધ જોબ હિઝ ક્વોલિફિકેશન્સ. ઓપોઝિટ સેન્ટેન્સ. ઓપોઝિટ સેન્ટેન્સમાં ધો, ઇવન ધો આવી શકે, ડિસ્પાઇટ ધ ફેક્ટ આનો આવી શકે, ડિસ્પાઇટ આવી શકે. ચલો, ધો, ઇવન ધો અને ડિસ્પાઇટ આ બધા ઓપોઝિટ સેન્ટેન્સ માટે છે. પણ આપણે રૂલ શું લખાવેલો છે? ધો અને ઇવન ધોની બાજુમાં સબ્જેક્ટ અને વર્બ આપેલું હોવું જોઈએ. અહીંયા જોઈ લો, સબ્જેક્ટ ને વર્બ આપ્યું છે. મારો જવાબ છે બી. સિમ્પલ. હી કુડન્ટ ગેટ ધ જોબ બ્લેન્ક હી ડિડન્ટ હેવ અ ડિગ્રી. હવે શું આવશે? he couldn't get the job blank, sorry, he had a degree. ચલો, ઓપોઝિટ સેન્ટેન્સ કરવાનું છે ને. he couldn't get the job, he had a degree. ઓપોઝિટ સેન્ટેન્સ છે. હવે તમે જુઓ કે અહીંયા કર્તા અને ક્રિયાપદ આપેલું છે. કર્તા અને ક્રિયાપદ આપેલું હોય તો બેમાંથી કોઈ પણ આવી શકે. બાજુમાં કર્તા અને ક્રિયાપદ નથી. આ ફોર્મ્યુલા હું યુટ્યુબમાં પણ ભણાવી ચૂકી છું બેટા, જોઈ લેજો એક વખત. The thief was arrested blank he was trying to break into a house. અહીંયા આપણો જવાબ એસ છે. હવે આ જે એસ છે ને એના ઘણા બધા અલગ અલગ મિનિંગ થાય છે. ઓકે, એઝનો મિનિંગ થાય છે બીકોઝ, બીકોઝ પણ થઈ શકે, સાંભળ્યું જશે તમે. કારણ કે એઝનો મિનિંગ વેન પણ થઈ શકે છે, સમય માટે. As I was coming to the class, I saw an accident. એટલે સમય માટે પણ થઈ શકે છે. ઓકે, અને એઝ એટલે કારણ, આમ પણ થઈ શકે છે. કારણ કે યુ વિલ પાસ એઝ યુ આર રેગ્યુલર. તમે રેગ્યુલર છો
તમે પાસ થઈ જશો કારણ કે તમે રેગ્યુલર છો, એટલે કારણ કે માટે પણ તમે એઝ વાપરી શકો. હવે અહીંયા સમય માટે વપરાણો છે. ધ થીફ વોઝ અરેસ્ટેડ એઝ હી વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ધ હાઉસ, એટલે બ્રેક કરવાની કોશિશ કરતો તો બ્રેક ઇન્ટુ ધ હાઉસ. બ્રેક ઇન્ટુ એટલે દરવાજો તોડીને અંદર જવું, ફ્રેઝલ વર્બ છે. દરવાજો તોડીને અંદર જવાની તૈયારી જ કરતો તો ત્યારે, એટલા માટે અહીંયા આવશે એઝ. ડન. ચલો. The teacher didn't punish the cheating student blank he would never do it again. હવે આ સમજવા જેવું વાક્ય છે. The teacher didn't punish the cheating student. બેટા ચીટ કરતા હોય તો પનિશ તો કરે ડેફિનેટલી, પણ અહીંયા એને પનિશ નથી કર્યા. ઓકે, એની પાસેથી બાંહેધરી લીધી છે. હી વુડ નેવર ડુ ઇટ અગેન. એની પાસેથી બાંહેધરી લીધી છે કે જો આગળ નહીં કરે તો તને અત્યારે સજા ના કરું. ઓકે, મારો આન્સર આવશે પ્રોવાઇડેડ ધેટ. ઇન કેસ એટલે તેથી થાય. જો ઇન કેસ યુ હેવ એની ડાઉટ્સ, જો કંઈ ડાઉટ હોય, ઇન કેસનો મિનિંગ ઇફ થાય, તેથી. ઓકે, જો ફોર ફિયર ધેટ હી વુડ નેવર ડુ ઇટ અગેન. હવે ફોર ફિયર ધેટ, ફિયર એટલે તો ડર, ટીચરને ડર હતો એટલે પનિશ ના કર્યું. અહીંયા આપણો જવાબ આવશે પ્રોવાઇડેડ ધેટ, કારણ કે આ ઓપોઝિટ સેન્ટેન્સ છે. ધ ટીચર ડિડન્ટ પનિશ ધ ચીટિંગ સ્ટુડન્ટ પ્રોવાઇડેડ ધેટ હી વુડ નેવર ડુ ઇટ અગેન. બાંહેધરી લેવા માટે પ્રોવાઇડેડ ધેટનો ઉપયોગ કર્યો છે. ઓકે, લેટ અસ વોચ અ ફિલ્મ. આ બહુ સિમ્પલ છે. લેટ અસ વાળામાં શેલ બી જ આવે. આપણે લેટ અસ નોટ વેસ્ટ ટાઈમ. લેટ અસ, લેટની બાજુમાં બીજું કંઈ હોય ને, લેટ મી ગો, તો અહીંયા આવી શકે વિલ યુ. ઓકે, પણ હું એમ કહું કે લેટ અસ ગો, તો શું આવશે? શેલ વી. ચલો, સિમ્પલ છે. ઓકે બેટા, લેટ અસ વાળામાં હંમેશા શેલ આવે. હી નેવર ગોઝ ટુ બેડ બિફોર 10 o'clock. હવે સૌથી પહેલાં તો આપણે આ કયો ટેન્સ છે એ જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ડુ ડઝ જ જોશે આપણે. તો ડુ ડઝ સિવાયના બધા કાઢ નાખીએ. આ ઇઝન્ટ કાઢ નાખો અને ઇઝ કાઢ નાખો. થિયરી ઓફ એલિમિનેશન બે નીકળી ગયા. હવે મારી પાસે અહીંયા નેવર છે એટલે નકારાત્મક વાક્ય છે, મારે હકારાત્મક ટેગ જોશે. બસ આટલું જ છે સિમ્પલ. તમારે ટેન્સ ખાલી જોવાનો. ટેન્સ જોવાનો એ પ્રમાણે આપણે અહીંયા ડુ ડઝ આપ્યું હોય તો અહીંયા ડુ ડઝ આવે, અહીંયા V1 આપ્યું હોય તો અહીંયા ડુ ડઝ આવે, V2 આપ્યું હોય તો ડીડ આવે. ઓકે, ચલો. શી બ્લેન્ક એનીથિંગ અબાઉટ હિઝ પાસ્ટ યેટ. સૌથી પહેલાં તો તમે યાદ કરી લ્યો કે યેટ છે એ કયા કાળમાં આવશે? યેટ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. હેઝ હેવ જોશે. હેઝ હેવ છે નહીં, કાઢી નાખો. શી સાથે હેવ ના આવે, કાઢી નાખો. અહીંયા હેઝ હેવ આપ્યું નથી, કાઢી નાખો. મારો જવાબ આ છે. શી હેઝ નેવર હર્ડ અબાઉટ હિઝ પાસ્ટ યેટ. સિમ્પલ. યેટ કયા કાળમાં આવે? લખાયું છે ને. માય ફ્રેન્ડ બ્લેન્ક મી ફોર મેની યર્સ વેન આઈ બ્લેન્ક હિમ લાસ્ટ વીક. હવે સૌથી પહેલાં તો અહીંયા લાસ્ટ વીક આપ્યું છે. ઓકે, લાસ્ટ વીક આપ્યું છે એટલા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. લાસ્ટ, પ્રીવિયસ, બિફોર, અગો કયા કાળમાં આવે? સિમ્પલ પાસ્ટ ટેન્સ તો વર્બ ટુ જોશે. તો સેકન્ડ ઓરામાં વર્બ ટુ ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, આને કાઢી નાખો. ઓકે, આને કાઢી નાખો. વર્બ ટુ નથી એટલે મારી પાસે હવે રહી ગયું સી અને બી. વર્બ ટુ સાથે કોઈ દિવસ પ્રેઝન્ટ ટેન્સ આવે નહીં, કાઢી નાખો. મારો જવાબ આ છે. પાસ્ટ ટેન્સ સાથે કોઈ દિવસ બીજો એકે કાળ ના આવે. હા, પ્રેઝન્ટ ટેન્સ સાથે ફ્યુચર ટેન્સ આવે. કન્ડિશનલ વાક્યમાં તમે જોજો પ્રેઝન્ટ ટેન્સ સાથે ફ્યુચર ટેન્સ આવી શકે, પણ પાસ્ટ ટેન્સ સાથે પ્રેઝન્ટ અને ફ્યુચર તો આવે જ નહીં. એટલા માટે આ કાઢી નાખવાનો. જવાબ આ છે. બાકી કાંઈ કરેક્શનની અનુવાદની જરૂર જ નથી. તમે જુઓ, યુ ડોન્ટ નીડ. કેવી રીતે કરવાનું? અહીંયા લાસ્ટ વીક આપ્યું છે, ધેટ મીન્સ મારે વર્બ ટુ જોશે. વર્બ ટુ ક્યાં ક્યાં આપેલું છે આગળથી જોવાની ચાલુ કરો. એમાં વર્બ ટુ છે, ના, કાઢી નાખો. બીમાં છે, હા, રાખો. સીમાં છે, હા, રાખો. ડીમાં છે, ના, કાઢી નાખો. હવે મારી પાસે બેમાં રાખો આવી ગયું. પછી યાદ કરો કે પાસ્ટ ટેન્સ સાથે પ્રેઝન્ટ ટેન્સનું આવે, કાઢી નાખો. હવે ચેક કરી લ્યો. ચલો, મારો જવાબ આ છે.
ડન. સ્પીડ અને એક્યુરસી. The aims of the course blank me willing to begin. The aims of the course. હવે સૌથી પહેલાં તો આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ? આ એક્ટિવ વોઇસ છે, કારણ કે કોણ કરે છે અને કોને કરે છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. પેસિવ વોઇસ નથી એટલે આ કાઢી નાખો. આઈએનજી એકલું ન આવે એટલે કાઢી નાખો. થઈ ગયા, બે નકામા નીકળી ગયા. હવે છે મેક્સ અને મેક. અહીંયા એસ આપેલું છે, મારો જવાબ આ છે. The aims of the course make me willing to begin. જો અહીંયા એમ આપ્યું હોત તો મારો જવાબ આ હોત. ત્રીજો પુરુષ એક વચન. The weight of the apples. હવે અહીંયા વેઇટની વાત થઈ છે. વેઇટ સૌથી પહેલા તો આ એક્ટિવ છે કે પેસિવ? આ એક્ટિવ વોઇસ છે. કોણ વેરી કરે છે? તો કે વેઇટ. ઓકે, એટલા માટે પેસિવ કાઢી નાખીએ. આઈએનજી એકલું આવે નહીં, કાઢી નાખીએ. હવે મારી પાસે છે વેરી અને વેરીઝ. વેરી એટલે વેરિયસ, આપણે કહીએ ને વિભિન્ન. વેરી એટલે અલગ હોવું. બધા એપલના વજન અલગ અલગ હતા. ઓકે, ગુજરાતી કરવું છે એટલા માટે. હવે અહીંયા વેઇટ છે એ અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ નાઉન હંમેશા ત્રીજો પુરુષ એક વચન. ક્રિયાપદની પાછળ એસ આવે. મારો જવાબ આ છે. The weight of the apples varies. ઓકે બેટા, ચલો ગુડ. The officials were planning blank the meeting but the investors were not willing blank the discussion. બહુ જ સિમ્પલ રીતે તમારે કરવાનું છે. કેવી રીતે? બે ક્રિયાપદને જોડતા હોય ત્યારે હંમેશા ટુ થી જોડાય છે કે નહીં? તો હવે તમે જોઈ લો. ધ ઓફિશિયલ્સ વેર પ્લાનિંગ, અહીંયા ટુ પોસ્ટપોન આપ્યું છે, આવી શકે. આ કાઢી નાખો. ઓકે, આ પણ કાઢી નાખો. બે ક્રિયાપદ જોડતા હોય તો ટુ થી જોડવાનું ને. તો હવે મારી પાસે ટુ પોસ્ટપોન ટુ સ્ટોપ, હેવ ટુ પોસ્ટપોન સ્ટોપિંગ. હવે ફરીથી તમે અહીંયા જાઓ. વેર નોટ વિલિંગ, ફરીથી અહીંયા ક્રિયાપદની બાજુમાં બ્લેન્ક આપેલી છે. ફરીથી મારે ટુ જ જોશે, એટલા માટે મારો જવાબ આવશે ધ ઓફિશિયલ્સ વેર પ્લાનિંગ ટુ પોસ્ટપોન ધ મીટિંગ બટ ધ ઇન્વેસ્ટર્સ વેર નોટ વિલિંગ ટુ સ્ટોપ. કેટલું સિમ્પલ છે, ટ્રાન્સલેશનનો સ્કોપ જ નથી. બે ક્રિયાપદને જ્યારે જોડતા હો તો હંમેશા ટુ થી જોડાય. આટલું જ આવશે આમાં. ધ શોપકીપર ડિનાઇડ બ્લેન્ક ઓફ ધ ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ નૂડલ્સ. ચલો, એક્ટિવ છે કે પેસિવ? આપણા 3 ગોલ્ડન સ્ટેપ્સ અહીંયા તમે જો. હેવિંગ ઇન્ફોર્મ્ડ, હેવિંગ બીન ઇન્ફોર્મ્ડ, ટુ હેવ ઇન્ફોર્મ્ડ. હવે આપણે જોવું છે કે આમાં એક્ટિવ છે કે પેસિવ, કારણ કે અહીંયા એક્ટિવનું પણ આપ્યું છે, પેસિવનું પણ આપ્યું છે. હવે કોણે ઇન્ફોર્મ કર્યું આપ્યું છે અહીંયા. કોને ઇન્ફોર્મ કરાણું? આ મારો ઓબ્જેક્ટ છે, પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસમાં હેવિંગ ઇન્ફોર્મ્ડ આવે? નો આવે. ઓકે, એનાથી પણ એક સ્ટેપ આગળ. સૌથી પહેલાં આ ડિનાય એવો શબ્દ છે કે જેની બાજુમાં કોઈ દિવસ ઇન્ફિનિટિવ આવે નહીં. મેં તમને 19 એવા શબ્દો આપેલા છે, તમે જોઈ લો. એન્જોય, અવોઇડ, રિગ્રેટ, આવા ઘણા 19 વર્ડ્સ છે કે જેની બાજુમાં હંમેશા જેરન્ડ આવે. ડિનાય એની બાજુમાં જેરન્ડ જ આવશે. જેરન્ડ એટલે V1 પ્લસ ING. શું આવવું જોઈએ? V1 પ્લસ ING. હવે તમે જુઓ V1 ING ક્યાં ક્યાં આપ્યું છે? આ બે કાઢી નાખો. હવે આપણે એક્ટિવ પેસિવ કરીએ. ઇઝી થઈ જાય ને? હવે તમે જુઓ કે ઇન્ફોર્મ કર્યું તો કોણે ઇન્ફોર્મ કર્યું? નથી આપ્યું. કોને ઇન્ફોર્મ કરાણું? શોપકીપરને. પેસિવ વોઇસ છે. પેસિવમાં હેવિંગ આવે કે હેવિંગ બીન આવે? મારો જવાબ આ છે. ધ શોપકીપર ડિનાઇડ હેવિંગ બીન ઇન્ફોર્મ્ડ. આ 3 સ્ટેપ્સ તો તમને કામ આવશે જ, 100% આવશે. પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ, બીજો સ્ટેપ ટેન્સ, અને ત્રીજો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આ આપણા 3 ગોલ્ડન સ્ટેપ્સ છે. અને હું ફરીને તમને યાદ દેવડાવીશ કે આ સ્ટેપ્સ કોઈ પણ બુકમાં આપેલા નથી. આ ટેકનિક છે, આ ટેકનિક તમારે શીખવાની છે. ઓકે, આઈ ડોન્ટ રિમેમ્બર બ્લેન્ક એનીથિંગ અબાઉટ ધ પિકનિક. ચલો, આ પણ જેરન્ડ અને ઇન્ફિનિટિવના રૂલમાં લખાવેલું છે. રિમેમ્બર જો પાસ્ટ ટેન્સ માટે વપરાણો હોય તો એની બાજુમાં જેરન્ડ આવે, અને જો એ ફ્યુચર માટે વપરાણો હોય તો એની સાથે ઇન્ફિનિટિવ આવે. ઓકે, એટલે અહીંયા ING જોઈએ
અને અહીંયા ટુ જોશે. પ્લીઝ રિમેમ્બર ટુ કોલ મી ટુમોરો. રિમેમ્બર ટુ કોલ મી. હજી ક્રિયા થવાની બાકી છે. આઈ ડોન્ટ રિમેમ્બર કોલિંગ યુ યેસ્ટરડે. આઈ ડોન્ટ રિમેમ્બર કોલિંગ યુ યેસ્ટરડે. મને યાદ નથી મેં તને ગઈકાલ ફોન કર્યો હતો. તો યેસ્ટરડેની વાત હોય તો આઈએનજી આવશે. હવે તમે જુઓ, આઈ ડોન્ટ રિમેમ્બર ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો જ આપણે ડોન્ટ રિમેમ્બર બોલીએ. દેટ મીન્સ એની બાજુમાં આઈએનજી વાળું રૂપ જોશે. આટલું કરીએ ને પછી તમે આ જુઓ, આઈ ડોન્ટ રિમેમ્બર બ્લેન્ક એનીથિંગ અબાઉટ ધ પિકનિક. હવે મારી પાસે એ અને આ કાઢી નાખો. હવે છે હેવિંગ ટોલ્ડ અને બીઇંગ ટોલ્ડ. એક્ટિવ છે કે પેસિવ? કોણે કીધું એ આપેલું નથી, કોને કહેવાનું એ આપેલું છે. તમે જો અહીંયા બ્લેન્કની બાજુમાં કોને કીધું, આ ટેલ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, એની બાજુમાં ઓબ્જેક્ટ તો જોઈએ. અહીંયા બાજુમાં ઓબ્જેક્ટ આપેલું નથી. આપણે કહેતા હોય તો કોઈ વ્યક્તિને કહેતા હોય ને, અહીં તો વસ્તુ આપેલી છે. દેટ મીન્સ આ એક્ટિવ વોઇસ તો નથી. એક્ટિવમાં તો બંને જોઈએ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. આમાં ઓબ્જેક્ટ આપેલું નથી, પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં હેવિંગ ટોલ્ડ નો આવે, બીઇંગ ટોલ્ડ આવે. આઈ ડોન્ટ રિમેમ્બર બીઇંગ ટોલ્ડ એનીથિંગ અબાઉટ ધ પિકનિક. મને કોઈએ પિકનિક બાબતે કંઈ કીધું હોય એ મને યાદ નથી. ઓકે, ટ્રાન્સલેશન કરવું હોય તો. નોટ એવરી સ્ટાઇલ બ્લેન્ક ગુડ ઓન એવરી બ્લેન્ક. સૌથી પહેલાં આપણે આ એવરીની બાજુમાં સિંગ્યુલર નાઉન આવે તો ખબર જ છે, એટલે બે નકામાં કાઢી નાખીએ. જો કેટલું ઇઝી થઈ જાય. એવરીની બાજુમાં સિંગ્યુલર આવે ને, ઓલની બાજુમાં પ્લુરલ આવે, સમની બાજુમાં પ્લુરલ આવે. હવે મારી પાસે થયું લુક અને લુક અને લુક્સ. નોટ એવરી સ્ટાઇલ, એવરી થર્ડ પર્સન સિંગ્યુલર તો લુક આવે કે લુક્સ આવે? નોટ એવરી સ્ટાઇલ લુક્સ ગુડ ઓન એવરી પર્સન. તમે જોશો ગ્રામરના નિયમ પ્રમાણે જ આપણે પેપર સોલ્વ કર્યું છે. ટ્રાન્સલેશન ગુજરાતી કરીને નહીં, ગુજરાતી કરીને નહીં બેટા, નહીં થાય. સાયન્ટિસ્ટ યુઝ બ્લેન્ક વેરાયટી ઓફ મેથડ્સ ટુ સ્ટડી બ્લેન્ક બિહેવિયર ઓફ ટાઈગર્સ એન્ડ ટ્રેક ધેર મૂવમેન્ટ્સ. હવે સૌથી પહેલાં આપણે એક કામ કરીએ. સાયન્ટિસ્ટ યુઝ બ્લેન્ક વેરાયટી ઓફ મેથડ્સ. આમાં થોડું કન્ફ્યુઝન થાય છે તો આપણે આગળ જઈએ. ટુ સ્ટડી બ્લેન્ક બિહેવિયર ઓફ ટાઈગર્સ. બિહેવિયર ઓફ ટાઈગર્સ સ્પેસિફિક છે. કોનું બિહેવિયર? તો કે ટાઈગર્સનું. ધ આવો જોઈએ કે નહીં? ઓકે, તો સેકન્ડ બ્લેન્કમાં ધ ક્યાં આપેલું છે? આ બંને કાઢી નાખો. થિયરી ઓફ એલિમિનેશન કરશો ને તો થઈ જશે. ઓકે, હવે સાયન્ટિસ્ટ યુઝ બ્લેન્ક વેરાયટી ઓફ મેથડ્સ. ધ વેરાયટી ઓફ મેથડ્સ આવે. આ વેરાયટી ઓફ મેથડ્સ તો ઘણી બધી હોય. કઈ મેથડ એ સ્પેસિફિક, જો અહીંયા સ્પેસિફાઈ કરેલું છે ટાઈગરના બિહેવિયર એટલે ધ આવે છે. હવે અહીંયા કઈ વેરાયટી, કઈ વેરાયટી? ધેર આર વેરાયટીઝ ઓફ મેથડ. તો કઈ વેરાયટી એ સ્પેસિફાઈ કર્યું નથી એટલે ધ નો આવી શકે. મારો જવાબ આ છે. સાયન્ટિસ્ટ યુઝ અ વેરાયટી ઓફ મેથડ્સ ટુ સ્ટડી બિહેવિયર, ધ બિહેવિયર ઓફ ટાઈગર્સ. આન્સર છે એ. સો આઈ હોપ તમને આ સ્ટાઇલથી પેપર સોલ્યુશન ફાવતું હશે. ટ્રસ્ટ મી, 28 વર્ષથી આ ભણાવું છું. કોમ્પિટિટિવ એક્ઝામના આ બધા નિયમ કરતાં મને 7 વર્ષ થયા છે. ખાસ કરીને આ નિયમ હું એવા વિદ્યાર્થીઓ માટે બનાવું છું કે જે લોકોને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય છે. જે લોકોને ઇંગ્લિશ ફાવે છે એ લોકોને તો ફાવે જ છે, પણ જે લોકોને નથી ફાવતી મને એમાં રસ છે. સો આઈ હોપ, હું અવારનવાર તમને કહેતી રહું છું કે ટ્રાન્સલેશન કરતા નહીં બેટા, ટ્રાન્સલેશન કરતા નહીં. બહુ બીક લાગશે, કારણ કે ગુજરાતી પોતાની ભાષા અલગ છે અને ઇંગ્લિશ પોતાની ભાષા અલગ છે. એ બંનેનો કોઈ મેળ નથી, એટલે આપણે મેળ કરવાની જરૂર પણ નથી. આપણે પરીક્ષા પાસ કરવી છે. હું તમને ટ્રિક્સ આપું છું. તમે જો એપ ના લીધી હોય અને અફોર્ડ કરતા હો તો કરી શકતા હો ને બેટા તો લઈ લેજો. ફોર્સ નહીં કરું, પણ હું તમને રિક્વેસ્ટ કરીશ, કારણ કે મેં બહુ દિલથી એ એપ બનાવી છે. બહુ લિમિટેડ વિડીયોઝ મૂક્યા છે, પણ એક્ઝામમાં પાસ કરાવે એવા વિડીયોઝ મૂક્યા છે. એટલે તમારા મગજ ઉપર હું વધારે પ્રેશર નહીં આપું. ઓકે, સો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમે.
અને તમે નોટ્સ બનાવી નાખો. કાંઈ પણ એમાં તમારે વધારે કાંઈ શીખવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને લખી અને જણાવશો. ઓકે, અને મેં તમને કીધું એ રીતે આજે તમે પ્રણ લેજો. આજના દિવસે આપણે દેશ માટે કંઈક કરીએ. ઓકે, અને ખાલી આજનો દિવસ નહીં, આજે પ્રણ લીધો છે પણ આ 365 દિવસ ચાલવો જોઈએ, કારણ કે આવતા વર્ષે ફરી એક પ્રણ લેશું આપણે. વિદ્યાનું દાન કરો, સૌથી મહાદાન છે. નેક્સ્ટ વિડીયોમાં હું ફરી તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.